વેદાંતમાં, ઉપનિષદ અને વેદાંતમાં પુણ્ય શ્લોક. આપણી નારાયણ ભજના વૈષ્ણવી અને શક્તિ ભજના શૈવી અને દૈવી, બંનેમાં પુણ્ય શ્લોક બહુ મહત્ત્વનો શબ્દ છે, પુણ્ય શ્લોક. પરંતુ આ વિતરાગોની ભાષામાં એ જ પુણ્ય શ્લોક આજે આ કળિયુગમાં અને કળિયુગની ભાષામાં એ યશ નામ કર્મ એ અર્થમાં આવ્યો છે. પરમોત્કૃષ્ટ યશનામ કર્મ. યશનામ કર્મ શું કહ્યું? એટલે કે જે નામકર્મ સ્વરૂપે આ કર્મ ભૂમિમાં કર્મકૃત મનુષ્યો માનવોના સમાજમાં જે એમને પ્રત્યક્ષ થાય અને જે કોઈ એમને મળે એમનાથી પરિચિત થતા જતા જાય અને એમને સમજતા જાય, એ બધાને એ યશ આપ્યા કરે. એટલે કે વિના ક્રિયાયોગે કરતા જગતમાં બોલો એને યશ નામકર્મ કહે છે. એટલે નામકર્મ એમનું એવી રીતે કામ કરે. બીજી રીતે નામકર્મ જોઈએ ત્યારે એ પુણ્યમાં આવે છે, પુણ્ય નામ. એટલે પુણ્ય શ્લોક કયું તે અહીંયા આગળ કહ્યું, સમજ્યા? પુણ્ય શ્લોક. પણ પુણ્ય હેતુલક્ષી હોય છે હંમેશા. વિના હેતુ પુણ્ય હોતું નથી. કોઈ પણ પ્રકારનો ગોલ હોય અને ગોલનું લક્ષ્ય હોય અને લક્ષ્ય અનુસાર એ ગોલ પ્રાપ્તિ માટે કોણ આવ્યું? એ ગોલ પ્રાપ્તિ માટે લક્ષ્ય અનુસાર જે પુણ્ય માર્ગે બધાનું પ્રવહન હોય ધર્મમાં, ધર્મ ન્યાય એ જ કે આપણને પડવા ના દે, આપણને ધરી રાખે. હવે ધર્મ તો દેખાતી વસ્તુ નથી. એ કોઈ રીતે એનો કંઈ ફોટો પડે દેખાય એવું વસ્તુ છે જ નહીં. ધર્મ જીવી શકાય ખરી પણ દેખાય નહીં. આ વાત છે. તો આજના આ કાળમાં તો બેસને કશું વાંધો નહીં, કશું નહીં થતું. એ બધા તો કામ ચાલ્યા કરે, તમે બાજુમાં છો. તો આવી રીતે આજના કાળમાં આ બધી ભાષાઓ જે કાળની હતી એ કાળની હોવાને કારણે અને આ કાળમાં આ કાળના લક્ષણોથી હોવાને કારણે એ ભાષા ચાલતી આવી પણ એ વ્યવહાર નથી ચાલતો. આ મોટી મુશ્કેલી થઈ ગઈ. ભાષાથી વ્યવહાર ચાલ્યો કર્યો. બોલો ને જલા, બોલવા લાગો ને. ગમતોમાં બોલો ને, ગમતોમાં જ્યોતિર્ગમય શું બોલો છો? તમસોમાં બોલો ને, મને નથી બોલો ને. હે એટલે ભાષા રહી પણ વ્યવહાર ના રહ્યો.
શું કરે હવે? એટલે વ્યવહારમાં ભાષાથી ટેવાયેલા, ભાષામાં રહ્યા, અને એ ભાષામાં રહ્યા એટલે એ વ્યવહાર આપણે વ્યવહારથી રહેવા મથીએ પણ રહેવી શકીએ નહીં. તરું આવું થઈ ગયું, શું કરશો? ના સમજો? આ હુરત આપણું આવું છે, હુરતની નુરત. તરુબેન, ઘેરે ઘેર ભક્તિ બહુ આવું છે. આ હુરતને નથી કહેતો હું, એટલે ભારત ને હુરત બધું એક જ ને. હા, પણ ભારત શબ્દ બહુ મજાનો છે. એ ભરત પરથી આવેલો શબ્દ છે. ભાળવું, જોવું, દેખવું, નિહાળવું, કે જેનાથી બધું નજરાઈ શકે આપણને, અને નજરાઈ અને આપણે એને જોઈ શકીએ ત્યારે આપણે એ લક્ષ અનુસાર એ ગોલ તરફ જઈ શકીએ કે નહીં. આવું ગીતાએ મને શીખવાડ્યું, તારે મને સમજ પડી. ત્યાં સુધી તું ગોથા ખાતો હતો. એવું ગીતા છે? તે પ્રકાશ મળ્યો એટલે પછી કામ થયું ભાઈ. ખરા મજા કરો બે જણા? હા, મસ્તી કર્યા કરે છે બે જણ. આ ગીતા છે ને પેલા પ્રકાશ છે. ભાળવું, ભ એટલે પ્રકાશ છે, અને પ્રકાશથી તો ભરાય જ ને. પ્રકાશ હોય તો જ ભરાય ને, કે અંધારું હોય તો ભરાય. એના પરથી ભારત, જુઓ કે આ રત અંધારામાં ઉજવાળું કરનારો પ્રકાશ, જુઓ ભારત. ભારતી જુઓ, રતિમાં રમણ કરનારી જુઓ. શું બોલે છે? બધું શું તારે? ભાનુ તો બહુ પવિત્ર નામ છે. સૂર્યદેવ. શું કહ્યું? ભાસ્કર. ભ શબ્દ પ્રકાશ સૂચક છે, અને ર બધો અંધકાર સૂચક છે. એટલે બીજ મંત્રો છે આ બધા. એટલે ઓમ હ્રીમ શ્રીમ આ બધું કરી અને અંધકારમાં આપણે શ્રીમ શ્રીમ બધું કરી નાખીએ છીએ પ્રકાશ કરવા માટે. પછી ક્લીમ એટલે કશાયોને બધા બગાડવા માટે. અને પછી જેમની બીકથી કશાયો ભાગી છે એમની આરાધના કરીએ છીએ. આવું બધું જરા મેરે શીખવાડ્યું તારે એમને. હે કેમ થાય? પણ શિષ્ય થવા માલ છે, માલ મને તારે જ થઈએ છે ને. શું કહે છે શિષ્ય? શું કહેશ તું? ગુરુ. મુકુલ મજા આવે છે? જા આવે છે. સુરેશ મજા આવી આજે? શું આવ્યું મજા નવી? આ પુણ્ય શ્લોક પરથી નીકળ્યું. હા હા, પુણ્ય શ્લોક પરબ્રહ્મ સ્વરૂપ, પરમ બ્રહ્મ નિષ્ઠતાને લાગુ પડે. નિષ્ઠતા, પરમ બ્રહ્મ નિષ્ઠતા, એ સમજે? એ દશા સૂચક શબ્દ છે, અને દશા સૂચકનો એ પર્યાયવાચક શબ્દ છે. એટલે પરિણમી ગયેલો પરિણામ સ્વરૂપ હાજર હોય. અને પછી એ જાય તો પણ એ પુણ્ય શબ્દો યાદ કર્યા કરીએ આપણે. રામ નામ લઈએ. શું? કૃષ્ણ શરમ જય
જય કૃષ્ણ શરણમ મમ કહીએ તો બધું કર્યા કરીએ એવું છે. બહુ આમ આપણે કહીએ કે નામનું કશું જ નથી, પણ નામ એટલું બધું પાછળ મૂકતું જાય છે. સમજાયું? ત્યારે એની પાછળ આ પુણ્ય શબ્દ છે. સમજ્યા કે? હા સુરેશ, બહેનો કેવી સ્ત્રીઓ કે થઈ ગઈ, એની પાસે કેટલું આજે છે, કેવી કેવી પ્રખર. બોલો. આ ભજનમાળમાં જે પહેલી બે લાઈનો છે ને, આ ઇન્વર્ટેડ કોમામાં રહસ્ય શું? હા, એટલે કે દાદા. આ બધું ભજન ઇન્વર્ટેડ કોમા એટલે દાદા, એટલે સ્વરૂપ. સ્વરૂપ એટલે કયું? તો કે આજે પ્રવર્તમાન છે તે. કયું પ્રવર્તમાન છે? કે જે પ્રત્યક્ષપણે પ્રગટ થઈ અને પ્રવર્તમાન સ્વરૂપે પ્રવર્તી રહેલું છે અત્યારે, પ્રગટ સ્વરૂપે જ્યાં જ્યાં પ્રગટી ગયું છે તે બધા કોડિયાઓમાં, બટેરાઓ બધે પ્રકાશી રહ્યું છે ને, ઝબકી રહ્યા છે ને દીવાઓ બધા. હે, બુঝે એવા નથી ને? પેલા લાઈનો બોલે છે ને, ઝંઝાવા તો બહુ આવે પણ દીવા ના બુઝાય. બોલો ને. બુજાવી દેવા આંધિયું આવી એ દીવડાને બુઝાવી દેવા આંધિયું રોકડા કુબેર ચુકાવી દેવા, રોકડા કુબેર ચુકાવી દેવા, જીવતા જ સમાધિમાં, જીવતા જ સમાધિમાં. ના કશું મને હાથ નથી. તમે હાજરીમાં કહી દીધું એટલે ખલાસ થઈ ગયું. આ તો તરત જ માફી આપી દેવા છે. અમને કશું કરવું જ નથી પડતું. દાદાએ તો એ વાત સાચી, પણ એમને તમારે એક શબ્દ વાગતા જ નથી. દાદાજી, માના શબ્દો બધા વાગે. એટલે હવે આપણે સમજી લેવાનું કે આપણે હવે આપણા શબ્દો કેવા નીકળવા જોઈએ. ના નીકળે છે, પણ નીકળે છે હારા છે, હારા છે એવું નહીં. પણ એ તો એવું છે કે કહીએથી ના નીકળે, કોક જગ્યાથી નીકળવા જોઈએ ને. એક જોઈએ તારે. નહીં તો બધા આ તો હું ઝોકા આવે બધાને. બિહારી ઝોકા ખાય છે, મંદરબાદ જગાડે છે. જુઓ છે ને એક ગુરુજી છે સવારમાં તો આવું છે. કોણ છે અંદર? કોણ બેઠું છે અંદર? કોણ બેઠું છે? ના ખાલી નામ બોલો બોલો. શું કહ્યું? હે? અરે દુલીપસિંહ, દુલીપ કહેવાનું, દુલીપસિંહ, દુલીપસિંહજી. આપણા પાટીદારો આ તલવાર મૂકીને હળ પકડ્યું. શું થાય? માથા આપતા આપતા લઈ લે પાછા. પછી હળ પકડવા દો. લાકડું ને બરત જાઓ. ચરમ 24 હે? ચરમ 24 સામતા રખો પાહો. શાસનદેવ દેવીઓ, ચક્રેશ્વરજી માતાજી પૂજીએ છીએ આપણે, નથી પૂછતા એ. અને સિદ્ધાયિકા દેવી જે આજે છે, આ બધા દેવદેવીઓ છે એ છેલ્લા માતંગ યક્ષદેવના, મહાવીર ભગવાનના શાસનદેવ દેવી. માતંગ યક્ષદેવ
અને સિદ્ધાયિકા દેવીજી, યક્ષિણી દેવીજી. આ યક્ષદેવ અને યક્ષી દેવીજી એ બધા એમને અને મનુષ્ય મૃત્યુ લોકમાં બેની વચ્ચે એ રક્ષણ કરતા હોય છે. બધા દૈવી રક્ષણ બહુ મોટું હોય છે, સમજાયું ને? એ શક્તિ જબરી હોય છે. શક્તિ, શક્તિ. શક્તિનું રૂપ આવી રીતે હોય છે. શું કહ્યું? શક્તિનું રૂપ આવું હોય છે. હમ આવી રીતે હોય છે. વિફરે મહામૂર્તિ. તો બતાવી દે અને રીઝે તો કલ્યાણ. રીઝે તો કામ થઈ જાય. ખરું કે નહીં? એમાં સાચી વાત છે. આવું બોલે છે, તમને અનુભવ થયેલો? સલાહ શું છું? હસવા જેવું છે. આ કઠપૂતલું જબરું છે, એટલે આપણને સમજાય એટલે આપણી જ આપણા પર મજા આવે. સમજાયું ને? હા, આજ સુધી આપણું હાસ્ય બહાર જતું હતું, એ જ આજે આપણું હાસ્ય અંદર ફર્યું. આટલો ફેર પડી ગયો, બહુ મોટો ફેર પડ્યો. આપણું રડવું બહાર માટે હતું, તે આપણું રડવું ફરીને અંદર માટે થયું. સમજ્યા કે નહીં? આપણા દાંત દેખાડવા બહાર દેખાડવા હસવા હસ કરતા હતા, હવે અંદર રહ્યા એટલે નિખાલસ થઈ ગયું. આ મુક્ત હાસ્ય હોય, દાંત દેખાય નહીં પણ બહુ રૂપારું લાગે હાસ્ય. નિખાલસ. બોલો એક બે લાઈન. નિખાલસ હાસ્ય જે રુદિયે વિના કોઈ જગત પેશા. બોલો આખું પદ. પ્રેમ પૂર્ણ ખીલો. પ્રેમ પૂર્ણ ઓ વંદન દાદ નિરપેક્ષા સદાય મુક્ત શોલા અને પકડી રાખજે. નીચે પકડી રાખ. ત્યાં ખેંચવા નીચે બસ ચાલ. અહો છેલ્લી દશા નિર્ગ્રંથ યથાર્થ જ્ઞાન પૂર્ણિમા સિમંદર સ્વામી છે એટલે હાજર છે, એટલે ગઈ 24 ને આવતી 24 સુધી રખોપા છે એમ કે છે. એટલા બધા રખોપા છે. આખું કાળચક્ર નહીં સમજાયું? જાઓ. ગણ કર્યા કરીએ. દ્રવ્ય મન ભાવો આવડે ને શિક્ષક વાંચી જાણે છે સહુના દ્રવ્ય મન ભાવો નિરીક્ષક વાંચી જાણે. એ શું કહેવા માગે છે કે આપણું દ્રવ્ય જેટલું દેખાઈને જણાય એટલું
સામે નજર મૂકતા જ્યાં જ્યાં નજર મૂકો તમે તે બધા દ્રવ્યો ભાવ શું સહુના દ્રવ્ય મન ભાવો એટલે દ્રવ્ય નજર મૂકતા જ એના મન એના ભાવ સાથે એનું મન એ જે મન છે એનું એ મનમાં એ પોતાના હું પણાય છે એ ભાવ સાથે એ બધું સમજાઈ જાય તમને સમજાઈ જાય એટલે તમારા પ્રકાશમાં એ ઝીલાઈ જાય એમ કહેવાનું એને ફોટો પડ્યો કહેવાય ઝીલાઈ જાય તમે કશું કરવું જ ના પડે તમે કંઈ ફોટા પાડવા માટે કંઈ કશું જ ના કરવું પડે બહુ સિસ્ટમ બહુ મજાની છે હે શું કહે છે ઝડકાઈ જાય સામેનામાં ઝડકાઈ જાય પ્રકાશમાં દેખાઈ જાય વર્તારામાં દેખાઈ જાય સમજ્યું એટલે આપણું પછી દ્રષ્ટિમાં પરિણામલક્ષીપણું બધે એ પ્રકારે આપણું ઉપયોગે કરીને કામ કરે આપણું દ્રષ્ટિનું એ દ્રષ્ટિ ઉપયોગથી કામ કરે 40 વોટ હોય તો 40 વોટનું એ કામ કરે પેલું 60 વોટનું હોય તો 60 વોટનું કામ કરે આપણા જેટલી શક્તિ ખુલ્લી થઈ હોય દેખવાની એટલું કામ કરે અંદરથી અને નારાયણની શક્તિ થઈ હોય નારાયણની કામ કરે હવે અંદર ખુલ્લી થતી જાય છે બધી કારણ કે આ નરમાંથી પુરુષ થયો નર એટલે સામાન્ય મનુષ્ય એમાંથી મહામાનવ ના થયો પણ મહાન આત્મા થયો મહાઆત્મા એ મહાન ના હોય શું કહ્યું મહાન ના હોય પણ મહા હોય મહા એટલે બધી ઉપમાઓથી પર શું કહ્યું જરા બોલો ને બધી ઉપમાઓ સિમિલિસથી બિયોન્ડ અને મહાન વિધિન સિમિલિસ એટલે સિમિલિસની બહાર નીકળી જાય એટલે કે મહા થઈ જાય પ્રકાશભાઈ જેવા જો ગીતા કેવું ખુશ થઈ જાય તમે સમજ્યા કે નહીં તો રિટાયર નજરમાં તમે કેટલા કહેવાયો ને મોટા જ્ઞાના કહેવાઓ તમે એની નજરોમાં હા તાર પૂછવું પડે તમે કોઈ વખતે આમ તો બે એકલા બેઠા હોય તો ટેસ્ટ ના કરી લો તમારી જાતે એમાં કોઈ છે તો નહીં તો પૂછી લેવાનું એટલે એકલાનો લાભ તો લઈ લેવો પડે આમતા બીજા બધા બહુ કોઈ દડો એ તો ઉત્તમ આર્ય નારીનો ધર્મ છે એ સંસ્કારો જેવા બીજા જેવા છે આ ભૂમિના એવા છે શું ભલે કળિયુગ રહ્યો તો પણ એ બીજ અને ઊંડા સરકાર નથી જતા આર્યતા એટલે સંસ્કારિતાના આર્ય નારી કહેવાય છે ને અસરો તો વાતાવરણની હોય એ વાત જુદી થઈ ગઈ પણ સંસ્કાર ના જાય એ સમજવા જેવું છે ગમે તેવી હોય ને હું તો કહું છું તમે જુઓ ને રૂપકેશા હતી તો કેવી ઉત્તમ શ્રાવિકા બની ને નહીં તો ઉત્તમ શ્રાવિકાને પેલા અણુવ્રત ના મળે અણુવ્રત લીધા પછી તો એનું બહુ એ થઈ જાય કેવી થઈ ગઈ છો આ સમજવા જેવું છે ના જોયું આપણે એના ભદ્રસ્વામી પાસેથી કહ્યું આવું કહેવાય છે અને આ ફિક્શન નથી બધા હકીકતો કોણ છે હા બસ સાહેબ પધારો હે કઈ છે અચ્છા અવાજ જાય છે આપમાં નથી જતો અચ્છા એટલે આજે મૂક્યું છે ત્યાં પણ જાય છે બહાર 4 એટલે કઈ છે હા હવે ગયો હવે આવ્યો મને સંભળાયો ને ચાલો
સારી વ્યવસ્થા છે. દાદાજી, આમાં જે સહુના દ્રવ્યની વાત કરી, સહુના એટલે બીજાના થાય કે ને પોતાના? આ એટલે કે સ્વપર. સ્વપર. સહુના એટલે આ મહાત્મા માટે સ્વપર. અને એ સિવાય મહાન થવા જાય એમના માટે પર સ્વ થવા જાય તો સ્વ ગુમાઈ બેહે અને પર ના થઈ જાય, વેચાતા જાય. શું? અને પેલી ગોવાલણો ભગવાનને વેચવા નીકળે તે પોતે વેચાય નહીં અને ભગવાન એમને વેચાઈ જાય, એટલે બધામાં વેચાઈ જાય. બધી ગોવાલણો વેચવા જતી હોય તે વેચાઈ જાય ભગવાન, અને એમના મારફતે એ મધુલો મધુલો મય મધુલો મય મહિલો 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 મહી બોલવા જતાં મધુ થઈ જાય અને ત્યાર બધે અવાજમાં પહોંચી જાય તો ભગવાન વેચાઈ જાય બધાને. વેચવું ને વેચવુંમાં કેટલો ફરક છે, બહુ છે મોટો. એવું મહાન મહાનમાં ફરક છે. સુરેશ, હા દાદા. તમારે પ્રણવજીએ શીખવાડ્યું આ બધું? આજે બહુ યાદ કરતા હતા સવારે તો. એવું? હા. મેં તો ગઈકાલે જે આર્ટિકલ વાંચ્યો ને આપણે હા. ટાઈમ્સ ઓફ હા, ઇન્ડિયા, તે એટલે મેં એમને કીધું કે અણુ પરમાણુની વાત થઈ. આજે પેલો પ્રયોગ કરે છે ને, હજુ 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 ચાલે છે, બનાવે છે પેલું મોટું, હા. બહુ લાંબુ, કેટલા બધા પૈસા ખર્ચીને, હજુ પૂરું નથી થયું. ના, ના. અને એ લોકોને થશે એવું લાગે છે ખરું, પણ કહી શકાય નહીં. અને બિગ બેંગ પર જવા માગે છે. એનાથી ઝીણી એની આગળની વાત કરવા માગે છે, એની આગળની વાત કરવા માગે છે. એવું છે. મેં કીધું કે ઇન્ટરનેટમાં જોઈને એડિટોરિયલ વાંચી લેજો. દાદાજી, કૃષ્ણ ભગવાન વિશે ક્વેશ્ચન છે અત્યારે. એ વ્યૂ અબાઉટ એ લિટલ થિંગ, View about it. એવું કંઈક છે સહી નહીં? Title. એ ક્વિક વ્યૂ ઓફ એ લિટલ, એવું છે કંઈક. એ ક્વિક વ્યૂ ઓફ લિટલ, Quick little picture. a quick little picture, small, ત્રણ જ વર્ડ છે એમ. ક્વિક લિટલ પિક્ચર, ક્વિક લિટલ પિક્ચર. એવું છે. મને તો આ શું ક્વિક લિટલ પિક્ચર, લિટલ ક્વિક પાછું બોલે છે. જરાક વાંચવા ગયો પછી શરૂઆતમાં એક વાક્ય વાંચીને તો જરા જોયું, લાગે જોવા જેવું લાગે છે, એટલે જરૂર રીતે ના જોઈએ. એક બે વાક્ય વાંચીને છોડી દેવાનું હોય. શું? પણ કોઈ વખત નીકળી આવે આવું, ક્યારેક ક્યારેક નીકળી આવે. એનું જે તારી ઇન્ટરપ્રિટેશન હતું ને એ બહુ સરસ. વાંચી તો કદાચ અમે જ જઈએ. હજુ તો ઇન્ટરપ્રિટેશન કંઈ નથી નીકળ્યું. હા. એના પર શાસ્ત્ર રચાય છે, પણ થશે. રિસર્ચ સેન્ટર છે ને આપણું, રિસર્ચ તમારી હાજરીથી જ થશે ને, એટલે અમારે આ બધા કરશે ને. હવે હા? આ ક્યાં રહે છે અહીંયા? તમે ધકેલો તો આવે, બે વીકે પાછા જાય, આવતા મહિને તમે પાછા આવશે. તમે પાછા પુશ કરો તો આવે. બહુ કર્યા મેં. વિદ્યાબેનને હવે મેં તો તમે શું આવાજ પણ એમને ભાડા એલાઉન્સ નથી આપતાનું, ભાડા રેન્ટ કોણ? ટ્રાવેલિંગ એલાઉન્સ આપે તમને આવે. ચાવી એમના હાથમાં છે. કોના? એમને એટલે જ કહું, એમને એટલે જ ને. એલાઉન્સ તો આપવું જોઈએ ને ટ્રાવેલિંગ. પછી એમને લિમિટેડ 2 માટેનું હોય, પણ ત્રીજું કરે તો એમના ખિસ્સામાંથી કાઢવા મળે. એટલે વિચાર કર. કેવું છે આપણું પ્રવેશ? કેવું જીવન છે આપણું? મજાનું છે નહીં? મુક્ત જીવન મજાનું છે. કાંતિભાઈ સાંભળો છો? ગમે છે નહીં? મુક્ત જીવન વણઝારા જેવું છે. મને તો એવું દેખાવું કે ઘણા વખતથી જઈએ આવીએ, સામાન બંધ કરો, ઉઘેડો, ચાલુ કરો, કપડાં તૈયાર રાખવા પડે, કે વણઝારા જેવું જીવન હવે લાગે. એટલે સારું કે ખરાબ? વણઝારા શબ્દ નહીં વાપરો. સારું કે ખરાબ? એનું જો વંજારા શબ્દને 2 અર્થમાં લેવાય. હા. એક તો ભટકતાના અર્થમાં લેવાય સારા અને સહજતાના અર્થમાં લેવાય. સહજતા એટલે વહેતો ફ્લો, વહેતો ફ્લોમાં છે. એમને બધી ધરતી એમનું બધું ઘર હોય,
અને આકાશ એમનું છત્ર હોય એવી રીતે રહ્યા જ કરે. આવું હોય, સમજ્યા? કાં તો ભટકતા હોય કાં તો સહજ હોય. આપણામાં સંન્યાસ માર્ગમાં, નાગા બાવાઓમાં, સાધુ ધર્મમાં બધામાં અઘોરી શબ્દ વાપર્યો છે. શું? એ જ શબ્દ બે રીતે હોય છે. દેહે કરીને અઘોરી હોય, દેહ યોગે કરીને કહું છું. દેહ એટલે કે દેહ યોગે કરીને, એટલે એની યોગ સાધના એવી કક્ષાએ પહોંચી હોય કે એનો અઘોરી યોગ એ વિશ્વમાં કોઈ પાસે એ ના હોય, એવી ટાઈપનો હોય. એ હઠનો પ્રયોગ છે. શું કહ્યું? હઠના પ્રયોગનું અંતિમ પરિણામ છે અઘોરી બાવા. અને વિતરાગ યોગના અંતિમ પરિણામ છે એ આદિશ્વર, અદ્ભુતતા. કેવું? અદ્ભુતતા આમ શબ્દ જોઈએ તો આપણે સમજાય નહીં. એટલે પાલીતાણામાં આદિનાથને અદબદ્યા દેવ એવું છે. પાલીતાણામાં છે સાહેબ. ઓ વંશરાજજી, અરે વંશરાજજી, પાલીતાણા ગયા નથી? અદભુત દેવ છે કે નહીં ત્યાં? હા, કોઈને ખબર નથી? ઘણા મોટા છે, આમ ઘણા મોટા છે. એમને ત્યાં નીચે એમ ચરણ લાગે છે કેવા. હા, મોટા. સહજ. અને પછી વિતરાગ તો વાત જુદી છે. જીવતી મૂર્તિ છેલ્લામાં છેલ્લો અર્થ. એટલે જીવતી મૂર્તિને તમે પાષાણની મૂર્તિ હોય એને તે રીતે ભગવાન માની, દેવ માની અને જેવી રીતે એની જોડે વ્યવહાર કરો એનાથી તમે કરતા થાકો એટલા વ્યવહારથી એવું તમે વ્યવહાર કરી શકો છો જીવતી મૂર્તિ. છતાંય એને કશી અસર ના હોય. હે, કોઈ હોય જ નહીં, આવે જ નહીં અસર. માણસો પાસે એટલું તાકાત નથી એટલા વ્યવહાર કરવાની. એટલે પછી દેવો પાછા એમનો વધારાનો ઉપરનો એમનો એ કરે કે જે માણસો પાસે ના હોય એ બધું દૈવી, એટલે પછી દેવો એમનો વ્યવહાર કરે. હા, એ પછી એટલા જ ખુશ હોય. તો કંઈ કોઈ પેલો આમ લપાડ્યા કરે, પેલો આ બધું જાત જાતના દેવો હોય. પછી કોઈ એકબીજાને કહી ના શકે. મોટા ઉપરી પેલા નાના કરતા હોય તો ઉદ્યોગ કરવા દેખીતા હોય. બીજા સેવા કરે છે ને આટલી બધી આપણી સેનામાં આપણું કયું માનીને આપણે કામ આપીએ છીએ, જઈને કરી આવે છે ને કે છે. હું કરે? હે? એટલે તો વ્યવહારની ક્ષમતા બતાવી તમને. એને ખમતા કહે છે. ખમી ખુદવું એટલે ખમી ખુદવાના પુરુષાર્થે કરીને એ ક્ષમતા આખી ખુલ્લી થાય છે. કોમ્પિટન્સી એને કહે છે. કોમ્પિટન્સી, ક્ષમતા, સામર્થ્ય એમ કહે છે. અનંત શૌર્ય. શું કહ્યું? શક્તિવંત. દેખાય નહીં કશી શક્તિ. એટલે અડે એટલે અંદર ચાર્જ જતો થાય. અનંત જીવતાપણાની મૂર્તિના એ મૂર્તિમાં જીવપણું ના હોય ત્યાં સુધી એ શક્તિ કઈથી આવે તમારી પાસે? તમારા અંદર જોડાય કેમ કઈ તાર બધું? તમે ફ્યુઝ લગાવવો પડે, ફટ ચાલુ થઈ જાય, કરંટ ચાલુ થઈ જાય. મામા લગાવ્યા છે ને તો મેઇન ફ્યુઝ
એટલે લગાવો પડે બરાબર. જ્યાં શક્તિ જોઈએ ત્યાં સુધી લગાવી દો. મનને ચાર્જ કરો, મનને ચાર્જ કરો. દાદાજી હમણાં આ વખતે ઘરે રહ્યો ને થોડું, હા તો ભાઈના ડોક્ટરો આવે, બધા મોટા સ્પેશિયલિસ્ટ મોટેથી આવે. બોલો. ઘરે રહ્યો ને હા. હમણાં થોડું, ઘણા વખતે રહ્યો, આટલું લાંબુ રહેવાનું થયું જ નહોતું ક્યારે પણ. આ દીપક રહ્યો. હા દાદાજી, તો એમના ડોક્ટર ફ્રેન્ડ્સ આવે, પણ એ લોકોના એકબીજા જોડેનો વ્યવહાર જો ને તો બહુ ખરાબ. આમ આપણે બેસેલા હોય ને તો આપણે બે વાત સાંભળી ના શકીએ. તું આમ કરે છે ને, તું તેમ કરે છે ને, તું આવું કરે છે એ ને, તો તું કરુણા આમ કરે કરુણા આવવા જેવું છે. ખરેખર. એમાં ખરાબ લાગવું જ ના જોઈએ ના, ના, કશું. પણ પણ એના પરથી આપણને લાગે કે ઓહો, આપણા નિકટના સંબંધમાં આપણે આવું થયા કરે છે, અને એ મારા માટે આટલું રાખે છે મોટો ભાઈ. અને તે વખતે આપણે એવું તો કરુણાનો સ્ત્રોત. નહીં દાદાજી, મારી જોડે એ નહીં, વખતે એ થાય. એમના ડોક્ટરો આવે ને, એ લોકો એકબીજા જોડે વાત કરે ને, એ બધા બધી એ જ કહું છું. એવી રીતે તમારી જોડેની કઈ વાત છે? તમે કંઈ હા. થોડા મોટા છો? તમે શું થઈ ગયા મોટા? એમ નહીં દાદાજી, આ એ ખાલી એમની તમે તો છો જ ને. conversation પણ સાંભળે તમારી ને, જોડે કરી જ શકે ને, એમને રાઈટ છે. એ કરતા જ નથી, પણ એની વાત નથી કરતો. એ લોકોનું કોન્વર્સેશન સાંભળે ને, અમુક મોટા લોકોનું સાંભળીએ તો એ લોકો એવી રીતે વાત કરે. પણ મેં દાદા ભગવાન પાસે જોયું, આપની પાસે જોયું, ક્યારેય એ એવી રીતનું આમ કહે ને કે વ્યવહારનું સામાન્ય પણ બ્રેક ના કરે. કે એમાં કદાચ નાના હોય ને એ કઈથી આવે? એવું ક્યાંથી આવી શકે? એ તો સામાન્ય આપણા ધર્મ પાળવામાં નથી આવતું. તો ધર્મ કર્યા કરે છે, ને ધર્મની કેટલી ક્રિયાઓમાં હોય છે તોય ના આવે. કાંતિભાઈ આવે એવું છે? સહેલું છે? ત્યાં આગળ પરમ વિનય હોય સાહેબ. પોતે પોતાનો વિનય મનથી, વાણીથી ને કાયાથી ના સચવાઈ જાણ્યો હોય પોતાથી, પોતાના જ મન વચન કાયા સાથે એની જોડે, તો એ પરના મન વાણીને કાયાનો વિનય અને એની કરુણા વ્યવહાર સાથે કેવી રીતે સાચવી શકે? જો કરુણા વ્યવહાર સાથે સચવાયું ત્યારે જે પરમ વિનય કહેવાય. અને એ પરમ વિનયમાં તમે તેવી રીતે સચવાઈ ગયા છો તમારા મન વાણી કાયા સાથે, એવી જ રીતે તમે ત્યાં એની જોડે મન વાયા સાથે રહો. એટલે જ કરુણાનો સ્ત્રોત વહે, નહીં તો ના વહે. કરુણાના સ્ત્રોતો છે, પણ બધાએ એને વહેવા માટે છૂટું થવું પડે છે ને. એ બંધ છે, બધા બંધ. આડાઈ ના કહે છે, આડાઈ બંધ કહે છે એને. આડાઈ બંધ. હા. આ કાળમાં એને આડાઈ બંધ કહેવામાં આવે છે. ના, દરેક બંધના જુદા પ્રમાણ નામ હોય પાછળ. તે બહુ જાતના આડાઈ બંધ હોય. એટલે બંધની પાસે જે સરોવર થાય એનું શું થાય? એ તો પછી એ સરોવરના માલિક જ જાણ. અમે નર્મદા સરોવર જોવા ગયા કે હતા. એ તો એ ફિશિંગ કરતા હોય કે જગ મારતા હોય. જગ દાદાજી, આ રમેશનું ઓપરેશન થયું ત્યારે એમના સર્જન તો બહુ humble ત્યાં તો very, શું કહેવાય કે એ વસ્તુ જુદી છે રીટાબેન. હા. હંમેશા આ ચામડી અને ચામડીનો પ્રકાર અને ચામડીના પ્રકાર એના પ્રમાણે વ્યવહારો એ અંદરની માન્યતા પ્રકાર ઉપર બધા રચાયેલા છે. એના પર રેસની જાતિઓ રચાયેલી છે, અને એ રેસની જાતિઓ ઉપર સબ ક્લાસિફિકેશનો થયેલા છે ઘણા બધા. આવું છે બધું. વર્લ્ડ આવી રીતે કોમ્પોઝ થયેલું છે. દેશ બધા એમાં બધું વિભાજન થયું, આવી રીતે થયેલું છે. દાદાજી, આ મુકુંદના ડોક્ટર હતો ન્યુરોલોજીસ્ટ, એ તો રેસ એ માન્યતાના આધારની જાતિ સૂચક એક સંજ્ઞા છે. રેસ સમજાય છે? માન્યતાના ધોરણ ઉપર. એટલે માન્યતાના ધોરણ જ્યાં જેના જેટલા જેવા લેવલે છે, એટલે જેટલી ડિગ્રી છે, અંશો પર છે વ્યવહારમાં, એટલા અંશનો એનો વ્યવહાર છે, અને એ પ્રમાણેનું ડેવલપમેન્ટ છે. 360 ડિગ્રીનો 60 ડિગ્રીનો વ્યવહાર કે બહુ મોટો નથી, એમાં ચાલ્યા જ કરે છે. સમજાય? નિગોતમાંથી પહેલો નીકળે ત્યારે ધીમે રહી અને ડિગ્રીઓ નીકળે છે બહાર. ત્યાં સુધી ડિગ્રી નથી એવું નહીં, પણ બહુ જ ઓછી છે. એક ડિગ્રીના અંશોની બહુ ઓછામાં હોય છે, ત્યાર પછી બહાર આવે છે.
નિગોદમાં એવી ખરાબ હાલત હોય છે. બોલો, સેન્ટર કેન્દ્ર સાથે છે અને વ્યવહાર સાથે છે, પણ એ વ્યવહાર એવો છે કે પેલું વર્તુળ સ્વરૂપમાં નથી આવ્યો, જેને વ્યવહાર રાશિ કહે છે. વ્યવહાર રાશિ એ વર્તુળ રાશિ છે, અને એમાં પ્રવેશ પામે ત્યારે નિગોદમાં આવ્યો. એટલે નિગોદમાં એમાં કેટલું મોટું, નિગોદ તો બહુ મોટી વસ્તુ છે, એમ સમજાય એવી નથી તમને. અને વ્યવહાર રાશિ પણ સમજાશે નહીં તમને. વ્યવહાર રાશિ 184 ફેરા કઈ, 4 ગતિના ચક્રાઓ કયા, એ કંઈ નાની સૂનું નથી. સમજાય છે? 184 ફેરામાં એક એક યોનિના એક એક પ્રકારના ચક્રાવામાં એટલું બધું ભ્રમણ છે. એમાંથી આગળ પ્રગતિ થતાં થતાં એ કુદરતી રીતે ઉન્નતિ થયા જ કરે છે. એની એ ઉન્નતિ માર્ગ છે, ઇવોલ્યુશન માર્ગ જેને કહે છે. એ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. એ કોઈ દિવસ અટકતો નથી. અનંત વ્યવહાર રાશિ છે, અનંત સિદ્ધ લોક છે. નહીં સમજાયું? એવી રીતે આત્માના અનંત જ્ઞાન પ્રકાશ, દર્શન પ્રકાશ, શક્તિ, સુખ, અનંતતાએ કરીને અનંત ગુણોની નિધિ, ધામ, આ બધું અનંતતા છે. તે એકમાં અનંત અને અનંતમાં એક. શું કહ્યું? ના સમજે? ભરત રાજા સમજી ગયા એવી રીતે. બહુ અંદર મશીન ચાલતું હતું, કારણ કે ચેત ભરત એટલે એમને ચક્રવર્તી પળામાં ચેતવવા પડતા હતા. કારણ કે 14 રત્નો ભેગા કરતા તો ચક્રવર્તી પળાના હિસાબે અને એમના તાકાત ઉપર બહુ પેસી જવું પડે, અને તે વખતે એવું રહે નહીં તો ના રહેવાય. એક એક બધા રત્નો કંઈ ભેગા થાય છે એમ નથી થતા. સમજ્યા? આ પૃથ્વીના માનવ સમાજનું આ ભરત ક્ષેત્ર આખું છે, આખી પૃથ્વી, એના ઉત્કૃષ્ટ રત્નો, ઉત્કૃષ્ટ. નહીં સમજાયું? 14 પ્રકાર છે. તે નીચેથી શરૂ થાય તો ઉપર સુધી જાય. એ માનવ સમાજ ને સમાજના જીવનમાં, સામાજિક જીવનમાં જેટલા છે એ બધું અંદર આવી ગયું આ જીવન ટકાવવા માટેનું. હવે એ તો તમે પુસ્તક તો આપ્યું હતું વાંચ્યું કેમ નહીં? તો પછી આ ફરતી સ્ટડી કરીને આવો. અમે આપીએ તમને, અભ્યાસ કરવા આપીએ છીએ તમને, વાંચી જવા નથી આપતા. અભ્યાસ કહીએ છીએ. અભ્યાસ જે કરી શકે તે સ્વાધ્યાય બહુ સારો કરી શકે છે. સમજે? પણ વાંચી જાય એની વાત જુદી છે. એ તો બધું વાંચી ગયો. અભ્યાસ તો નિરીક્ષક હોય, ઓબ્ઝર્વર હોય, છૂટો હોય, એમ ના થાય. ગમે તેવું બહારવટિયાની ચોપડીની એક વાક્ય વાંચ્યો ને તોય તમને તો એમાંથી જટલી નીકળતા સાર નીકળી પડે અંદરથી. શું વાત કરો છો? જ્ઞાની પુરુષના પ્રત્યેક કર્મ દિવ્ય છે. સમય સારજીમાં કહ્યું છે તે આ અર્થમાં કહ્યું છે. પ્રત્યેક કર્મ તમે જ્ઞાની પુરુષને કોઈ પણ હાલતમાં, કોઈ પણ કર્મ સ્થિતિમાં જુઓ તો તમને જો ના ફાવતું હોય તો બાજુ મૂકી રાખવું. થોડો વખતે તમારી સમજણ થોડી ખીલશે એટલે સમજાશે. સાઈડમાં રાખી ખીચા મૂકી રાખવાનું સિલકમાં. બાજુ નવીન એનો વખત આવશે સમજાશે. હમણાં બહુ મૂકી દે બાજુમાં. ગજામાં નથી અત્યારે તારા ગજામાં ખિસ્સામાં માયેવા નથી. માયેવા થાય એટલે પછી એટલે સાઈડમાં રાખવા જોઈએ. પછી બહાર કાઢીએ. શું થાય? આ રાખે છે બધું. થોડું આપણને એક બે વાત સમજાય ને ત્રીજી ના સમજાય એટલે કે છોડી દેવાની એને રાખે એને નહીં રાખો. સારું છે. તો રમેશ તો એવું કરે, એવું નહીં કરો. સાચું કહો છો? ના કહે છે. આ કાળમાં બહુ મુસીબત છે.
આજે પ્રગતિ માળવી, આ જીવનમાં પગલાં માંડવા બહુ સહેલું નથી. પગ જોતા ઝેર છે, પગ મૂકતા પાપ છે. તમે લાખ પુણ્યના રસ્તે ચાલવા જશો તો પણ આ હાલત છે આજે. તો ક્યાં પગ મૂકશો ધરતીમાં? અને એના વગર ચાલવાનું નથી તમારું, તો જીવશો કેવી રીતે આ શરીરથી? આવી હાલત છે આજે. એવી હાલતમાં આ કેડી માર્ગ નીકળ્યો ને કલ્યાણ થઈ ગયું. જુઓ, જોઈ રહ્યા છે આપણી સામે, કલ્યાણ થઈ ગયું. જુઓ ને, લઘુત્તમ પુરુષ, લઘુ પુરુષને લઘુત્તમતા જવા માટે અંતર્મુખ મૂળી આશીષ કેવી આપી રહ્યા? જો છેલ્લી આશીષ છે એમની, અંતિમ ક્ષણો. શું કહ્યું? આના પછી દોઢ મહિનો જ રહ્યા છે. જાન્યુઆરીના તો બહુ ટાઈમ નથી લાગ્યો. દિવાળી પછી ટાઈમ કેટલો લાગે એને? મહિનો, દોઢ મહિનો વધારે કહું છું હું તો. મહિના અંદર બોલો. તો જુઓ, દશાઓ જુઓ એમની કેવા મસ્તીથી બેઠા છે. એ પેલો ફોટો છે એ બધા બેઠેલા રસમાં આમ કરેલો છે ને, આમ કરીને એ ત્યાંથી સત્સંગ અમારથી નીકળીને જેવું બેસાડ આવીને ઉતાર્યા, આપતા પુત્રો બધા લઈ આવ્યા અને બગીમાં મૂક્યા. તે એ ફોટો બસ એ મૂક્યા અને ત્યાંથી બગી 4 રસ્તા સુધી ગઈ કોઠીના. પછી બધા વિખરી ગયા કે જાઓ પણ તો પહોંચી જાઓ જગ્યા બોલો. દાદા પછી ગાડીમાં તે ચાલ્યા ગયા. એટલું છે. ના પાડી દીધી બધાએ. છેલ્લી ઘડીએ કે છે ચાલો નહીં નહીં, અમારી શોભાયાત્રા નીકળશે જરૂર. તો કે હા, બધી તૈયારી કરી. અને તૈયારી કરી તે પોળમાંથી કાઢવાની તૈયારી કરી હતી. ત્યારે કહ્યું કે આ શોભાયાત્રા સત્સંગ એપાર્ટમેન્ટ કનુભાઈ પાસે ત્યાંથી નીકળવાની, ત્યાંથી શરૂઆત થશે. એ છેલ્લા વચનો હતા. એ વચનનો ઉદ્ગારો છે એનું આ સ્મૃતિચિહ્ન છે. જેને સમજાણું તેને સમજાણું. શું અમારે માટે છે એટલે કે હું તો એને રખીને રાખતો નથી. કંઈ બધું છે જ. તો દાદા કહે છે ને અમને, તમે આ છો દાદા, તે છો. તો કે હું જાણું છું હું શું છું તે, પણ તમે કહો છો બરાબર છે. કોઈને ખોટા નથી પાડ્યા. શું કહ્યું? જે કોઈને ખોટા ના પડે એને દાદા જચ્યા છે. શું કહ્યું? એ તો જચે નહીં એટલા અંશે. ખોટા પાડતા જાય ત્યાં જચે નહીં. સુરેશ, જચે નહીં ના સમજો. રુચિ ઉપરથી જચવું આવ્યું. રૂચવું બોલું તા. હા, મને તો ખબર જ નહીં. આ તો હતું નહીં મારી પાસે. આ તો જેમ તેમ લે આવ્યા પેલું. લાવો ભાઈ. કનુભાઈ ભાન જ નહીં તો શું કરે તે? હા, એ બરોબર. જયેશભાઈ હતો ને, એને જ આપ્યું. તરત જ પપ્પાજી લો કે છે, તરત જ એવું હતો. પછી એની પાસે કરાવડાવ્યું અને અમે આપ્યું. તેજી યુનિવર્સિટી આમ કરીએ છીએ એટલે આમ અવાજ દેખાય છે. આમ દેખાય છે, આમ થાય ને એટલે આ પેલું મુઠ્ઠી વાર્તા ના ફાવે અમને, એટલે આમ ના ફાવે. આમ કોણ? કાંતિભાઈ સાહેબ, બોલો બોલો. નજરું રાણી. હે? એ છે ને, એ આ વહોરાયાને જે બધે ફરતા હતા ત્યારે કોઈને સમજ નથી પડતી કે પ્રભુને શું એવા હતા. આજે ભાગવતમાં ઋષભદેવજીનું વર્ણન છે તે
એમને આવી રીતે વર્ણન કર્યું છે એમનું તપશ્ચર્યાનું અને તપસ્યાના યોગને કે જે અજગર જેવા હતા. જીવતા અજગર હોય એનો પરિવાર. અજગર એટલે શું કે જે હોય તે ઓળપ કરીને ગળી જાય. પણ આ ભાગવતમાં તો ઉગતા બચ્ચાઓને મોટા કરવા માટેનું શાસ્ત્ર છે ને, બાળશાસ્ત્ર છે, પરંતુ બહુ પવિત્ર શાસ્ત્ર છે, ગ્રંથ પવિત્ર છે કે બચ્ચાઓને બાળપણમાંથી ભગવત સંસ્કારો પ્રાપ્ત થાય એના માટેનું એ શાસ્ત્ર છે એ ભાગવત. પણ એ જ ભાગવતમાં એ બચ્ચાઓમાં પરમાત્મા સ્વરૂપ સમજણના સંસ્કારો બચપણમાંથી જ બાળપણમાંથી પડે. પારણામાં જે લઈને આવ્યા હોય તે એની જોડે, પરંતુ આ સંસ્કારોનું સિંચન થાય તે જરૂરી છે. હવે પારણામાં એટલે કે જન્મ પામીને તો જન્મ શરીર હાથે જન્મ પામ્યો શરીરમાં પોતાનો મસાલો જે લઈને આવ્યો હોય તે, પરંતુ ત્યાર પછી સિંચન શું પામ્યો એના પર કિંમત છે. એટલે સિંચનની કિંમત ઘણી છે અને લઈને આવ્યો તે પણ એટલી જ એમાં કરતાં પણ સિંચનની કિંમત વધી થઈ જાય છે. અરે પ્રાપ્ત થયું તો પણ એના કરતાં સિંચનની કિંમત વધુ થાય છે. દાદા જ્ઞાન તો આપતા આપી દે, પણ જ્ઞાન આપી દીધેલા હોય એવાને સિંચન કરી અને એને ખીલવે એ બીજને, ત્યાં વધારે દાદા ખુશ બહુ સમજો. પણ એની કિંમત સમજાય તો ને, તો કે આ તો સેકન્ડરી ક્લાસો બધા છે, અમારે આવું અમે આટલા બધા એમાં જ ખીલાઈ ગયા. ના ભાઈ, ખરેખર એમાં જ ખીલાઈ. મોટા ક્લાસો લેવા શું મજા આવશે. જોજો, તમે જોજો તો ખરા, લઈ જાણજો બચ્ચાઓના ક્લાસો, તારે મજા આવશે. સુરેશજી શું કહો છો? હા સિંચન વધારે ઇમ્પોર્ટન્ટ. હા, શું કહે છે? હા, સ્નાન બાકી છે ને, મેં કીધું પછી કરશે. સ્નાન તો બહુ ઘણો સમય પડ્યો છે. સ્નાન જ છે કાયમનું. આના વિશે વધારે આના જેવું સ્નાન બીજું કયું? ચલો, આ જ્યારે ફોટો લેવાયો અને શોભાયાત્રા ત્યાંથી ચાલુ કરવાનું નક્કી કર્યું, તો આ સંજ્ઞામાં દાદા જોડે આપનું હા, પણ અમે શોભા ત્યાં કોઈ જાણતું નહોતું અમને, બધું ફરતી હતી, પણ અમે તો ખૂણામાં અમે એક સાઈડમાં બધાની પાછળ જ ચાલતા હતા. પછી બધા વડીલોને છેલ્લા, વડીલો બધા આગળ જ કરવાના, એ લોકોનો નિયમ છે. વડીલનો આગળ કરાય ને તો બોલતી નથી. એ તો વ્યવહાર આપણો એવો નહીં, વ્યવહાર રિવાજ છે ને એવો બધો, વડીલને આગળ રાખવા પડે ને. હા, બોલી ગયો. અમે જે દ્રષ્ટિ આપની બંનેની છેક સુધી અમે છેક ત્યાં આગળ શોભાયાત્રા બધી હતી, અમે ભોજન સુખ, આ સુખ, તે સુખ, બધા અમે બેઠા હતા, તો પણ જરા પણ કનુભાઈ સ્વરૂપ કોઈને ખબર પડે એવા રહ્યા નથી. એ કોઈને છેલ્લું નથી રહ્યું. સંગપતિ અમને આટલું જાણ્યું, આખી જિંદગી અમારી જોડે રહ્યા, એને ઘરમાં બોલાવીને બધું કર્યું છે, તો પણ કોઈને નહીં છેડાઈ ગયું. અને એ આડઈ નથી રાખી અને રહીએ પણ નથી. એ અમારા હાથની વાત નથી. અમે રાખવી હોય તો એ રાખવા દે એવા નહોતા. પણ જેમને પોષવા હોય તેને પોષવા જ પડે. શું કરે? શું સમજ્યા? એવું છે. એટલે દાદા પહેલેથી જ પોતાનાને કાળજી ઓછી રાખે, પણ પારકાના બહુ જ પાચવે. પારકા બધા હાચવે, પણ એમને પારકા પછી છે જ નહીં ને. એમના માટે તો પારકા પોતે કશું રહ્યું નથી. એટલે પછી એ બધું, એટલે પારકાઓને પરાયાપણું જરાય લાગે નહીં એટલા માટે હાચવે. એટલે કોઈને જરાય ખબર નથી પડવા દીધી. મોટા થયા, એમને વજન થોડું પણ એ એક્સ્ટ્રા વજન બધું એ ઉંચકી લેતા હતા.
પણ દાદાથી ઉંચકા એટલું રહે તે પછી મોડે ઉંચકી ઉંચકીને ફર્યા કરતા હતા. શું કરે? બીજું બધું એમની પણ અકબંધ રાખે બધા મહાત્માઓ. શું કરે? પણ અને એમનાથી ના રખાય એવું હોય ને એટલે સમજી જાય, એટલે કે છે મોડા મુશ્કેલ લઈને ફરે. પછી એમને હાર ભાઈ લે અહીંયા તું આ બસ હવે તને આ ફાવે છે ને બધું કર્યા કરી જા. કેમ તરું જોયા કરે છે? સમજાય છે થોડુંક? ના વખાણી છે ને તને પેલી હેમા કહે છે, હું તો મને ખબર નહીં, આ તો અને સમજ પાડે. તું કહે છે નથી વખાણી એને? સિંહ છે, સિંહ એમ કરે બધા. સિંહ સિંહ છે. ક્યારે કહ્યું હતું? દાદા કે એ તો સુરતની સિંગ કે એમના ક્ષેત્રમાં કોઈ બોલીને આમ જઈને તરફ ના મારી શકે, કોઈ કહી ના શકે. એ તો સ્ત્રી તરીકે હોવું ને એવું એક જાતનું હોવું જોઈએ ને. એક રક્ષણ બળ છે એક જાતનું પોતાનું, નૈતિક બળ છે. નૈતિક જેને નૈતિકતા કહે છે ને એવું એ બળ છે, બહુ સારું. પણ એ બળ પછી આપણે તો બહાર નીકળવું છે. આપણે વિજ્ઞાન કોણ છે? કુસુમ કાકા. કુસુમ કાકા. આ મને એમનો પૂછો, જાણી લો શું પૂછ કહેવા માગે છે. બોલો, પૂછો. એકવાર પહેલા મેં પૂછેલું હા કે, હાથમાં જે છે કોઈ પણ, હા એ ગતિએ જાય છે, હા. પ્રમાણ આપણને મનુષ્યને કેવી રીતના પડે ખબર? તમે અહીંયા દેખાય એવી રીતે આવી જાઓ ને મને નજીકમાં. આવો. મોક્ષે જે માણસ આ તો મોટા ભાઈ હા, એ કુસુમ કાકા. મોક્ષે જાય છે, મોક્ષે જાય છે. હા તો એ મોક્ષે જાય છે એ અમારા જેવા મનુષ્યને કેવી રીતના પ્રમાણ મળે? જુઓ, જે જાય છે એને પ્રમાણનું એ પ્રમાણમાં આવી ગયેલા હોય છે, એટલે એમને પછી પ્રમાણ ખોરવાનું ના હોય. પ્રમાણ દેહ બધા ખોરે. શરીર હોય ને ત્યાં સુધી પ્રમાણો ખોરાય. જે શરીરથી મુક્ત થઈ જાય ત્યારે શરીરથી મુક્ત થતાં થતાં એ સ્થિતિ આવે કે જ્યારે શરીરથી પૂરેપૂરા મુક્ત થઈ ગયા છીએ અને અંદર છૂટી ગયા છે બિલકુલ. પણ છૂટી ગયા છે છતાં શરીર રહ્યું છે. કેટલું રહ્યું છે? તો કે કોચલામાં જેટલો જીવ ભાગ રહ્યો છે જીવવાનો, જીવવાવાળો એટલે આયુષ્યવાળો એટલું રહ્યું છે, પણ પોતે છૂટી ગયા. એ સ્થિતિ એને કેવળ જ્ઞાન કહે છે. એ તો ગયા બરોબર. પણ એ અહીંયા દેહ સાથેની સ્થિતિ છે, એ સિદ્ધ ગતિની. અને પેલી જેમ છે તેમ જ સિદ્ધ ગતિ છે. સમજ્યા? અને પેલી જેમ છે તેમ સિદ્ધ ગતિ છે ખરી, પણ અહીંયા આગળ આ દેહ સાથે છે એ પણ સિદ્ધ ગતિ છે. બેમાં ભેદ નથી. ભેદ નથી. ફક્ત આ પાંજરામાં છે. આ પાંજરામાં છે આટલું જ. પણ એ પાંજરું કેવું છે કે જેવા પાંજરાઓમાં આ પાંજરું છે એવું આ પાંજરું છે. સાદું, સિમ્પલ, કાંઈ જ નહીં. દેખાતું નથી પણ હા, નહીં દેખાતું નથી એમ નહીં. મારી વાત શાંત નહીં. એ જ્યારે પાંજરા સ્વરૂપ થશે ત્યારે તમારું શરીર. હજુ તો પાંજરા સ્વરૂપ નથી થતું. પાંજરા સ્વરૂપ એટલે ચારે ગમથી બધી બાજુથી દેખાયા કરે. પોતે પોતાને જોઈ ગયા પછી બધું બહાર દેખાયા કરે. અને પોતે પોતાને જણાઈ ગયો એટલે બહાર દેખાઈને બધું સમજ્યા કરે, જણાયા કરે. સમજ્યા કે નહીં? પણ પાંજરાનો ભાગ રહી ગયો. પણ એમાં પોતે પોતાને જણાઈ ગયો પૂકો આટલું રહ્યું, અને પાંજરાનો ભાગ રહી ગયો એટલો એ પાંજરાનો ભાગ એનો રહ્યો એની એ કુદરતી વાળો રહ્યો છેલ્લામાં છેલ્લો. સમજાય છે? એ નહીં સમજાય તો બધું બહુ મોટી ગહેરી વાતો છે, બધી બહુ ગહન વાતો છે. પણ તમે પૂછો છો ત્યારે કહું છું, એ પૂછો તો આ બધી શાસ્ત્રની ભાષા છે બધી, પણ આ તો સાદી ભાષામાં લાવીને કહું છું તમને. સમજ્યા? એમાં તમે એક આટલાનું આયુષ પૂરું થતાં જ એક બાજુ આયુષ પૂરું તો છેલ્લો શ્વાસ, અને તમે સિદ્ધ થઈ ગયેલા છો. એ તો અહીંયા સિદ્ધ તમારી જગ્યા જ નથી, એ તમારા સ્થાન પર છે જ. એટલે વ્યવહારમાં શું કહેવાય કે તમે તમારા સ્થાને જતા રહો છો. અને ભગવાનની ભાષામાં શું કહેવાય કે તમે તમારા સ્વભાવથી
એ સ્થાન તમને પ્રાપ્ત થઈ જાય છે, એ સ્વભાવ જ તમને રહી જાય છે. હવે સમજાયું? હવે એ સ્વભાવમાં તમારી ગતિ તો છે નહીં તમારી પાસે, પરંતુ આગળ હજુ પાંજરું ગયા છતાં પણ એમાં પ્રયોગી સ્વરૂપનું જે ગતિ સહાયક તત્વ અને સ્થિતિ સહાયક તત્વનું સહાયક પણ હતું અને કાળ મુક્તતા સંપૂર્ણ હતી. એ ગતિ સહાયક અંતર ત્યાં સ્થિતિ સહાયક ત્યાં જેટલું ગતિ સહાયક એનું અંતર છે અને સ્થિતિ સહાયક બે સાથે સાથે એની બાઉન્ડ્રી છે આખી. ગતિ સહાયક તત્વ આખા બ્રહ્માંડનું એક જ છે, સ્થિતિ સહાયક તત્વ આખા બ્રહ્માંડનું એક જ છે. એમાં મધ્યલોક આપણો ભાગ છે. આ કેમ સમજાશે? આ વિજ્ઞાનીઓ નથી પકડી શકતા તો તમારે શું? આ કાલે લેખને વાંચું સમજ્યો નહીં? સમજાયો નહીં તમને? હા, બહુ મગજના માથું ના મારશું બહુ. એને ભલાવવું નથી આપણે. આપણે અરવિંદ જેવા થઈ જાવ ને. અરવિંદ કેવો છે? મોજી છે કે નહીં? મોજીલો હતો? બોલો ને મોટા ભાઈ. હે? હા, ત્યાર પછી છે એટલું નક્કી થઈ ગયા પણ છતાં પણ આપણે એના નક્કીપણા સ્વરૂપે રહી શકાય છે નહીં. આ કાળમાં બહુ મુશ્કેલ છે. શું કહ્યું? શાંતિભાઈ ને? અરે કુસુમભાઈ, હું કુસુમભાઈ છું, વ્યવહારથી છું. એ વ્યવહારથી છું એવું તમારાથી વ્યવહારથી રહી શકાય નહીં. એટલું બધું હું કુસુમભાઈ છું એ હજુ જલ્દી છૂટે એવું નથી. નહીં સમજાયું? એ શાના લીધે નથી છૂટતું? તો કે એ જ પોતાપણાને કારણે આડાઈઓના બંધો જાત જાતના સ્વરૂપે પડ્યા છે. તે બધા છે આલા. શું એને વિઘન કરે છે કે વિઘન કહે છે અને અંતરાયો કહે છે. બે શું કહ્યું? હા, બસ જ્ઞાન અંતરાય, દર્શન અંતરાય અને આપણી શક્તિઓનો સ્ત્રોતને અને રોકનારા બંધ રોકે ને, ડેમ એ રોકનારા એટલે એને વિઘન કહેવાય. સમજાય છે? અને આંતરો પાડે એટલે આપણે સુખ ચાખ્યું છે છતાં ચાખવાનો સ્વાદ છે ત્યાં શરીર છે એટલે શરીર જોડે છે તે સ્વાદમાં એનું અસલપણું સ્વાદમાં રહેવા નથી રહેવા દેતા. સમજાયું નહીં? એ શાના લીધે? તો કે આ દેહના હજુ બધા મોહની કર્મો છે ને બાકીના ખાલી થવાના, એના કારણે એને પ્રજ્ઞા પરિશના મોહ બધા કહે છે. શું કહ્યું? પ્રજ્ઞા ખુલ્લી થઈ ગઈ. પણ એ ખુલ્લી થઈ ગઈ પ્રજ્ઞાને એમાં સુખ ચખાયું છે અને નિર્વિકલ્પ સમાધિ થઈ છે, પરંતુ ચખાયેલા સુખનો સ્વાદમાં નથી રહી શકાતું. એટલે પરિસહ એક જાતનો ઉત્પન્ન થાય છે. સહન નથી નહીં, જલ્દી જોઈએ. હું આપ કેમ પૂછાય? એને પરિસહ એક જાતનો કહે છે. પણ એ પરિસહ શાસ્ત્રની ભાષામાં તમે સમજી શકતા નથી. અને શાસ્ત્રમાં એને પ્રજ્ઞાન પરિસહ કહે છે. શું? બહુ. અને એ વિતરાગ દશાઓમાં છેલ્લા તપ કલ્યાણકમાં જ એ પરિસહ જીતાય છે. બહુ મોટું. પણ અત્યારે આ ક્રમમાં સીધો તમને મૂકી દીધા છે. જો એ પરિસય જીતો કામ થઈ ગયું. એટલે કે એ મોહ જીત્યો તો કામ થઈ ગયું. એ જેટલો મોહ જીતાય એટલો ક્ષીણ થઈ જાય. શું કહું? બોલો. એમનું નામ શું કહ્યું? હું કુસુમભાઈ છું. એ હું કુસુમભાઈ પ્રત્યે જો મોહને હોય ને તેમાં હું શુદ્ધાત્મા છું. એ કર્મનું ગમે તેવું આવ્યું હોય અવસ્થા, એમાં હું શુદ્ધાત્મા છું રહ્યા કરે. અને તમે જાણો કે આ હું કુસુમભાઈ છે એનો મોહનું સ્વરૂપ આ સ્વરૂપે આવ્યું તે જાણો ત્યારે કે હા કંઈ વાંધો નહીં, મેં જોઈ લીધું તને અને હવે હું તને મને સમજાતું જાય છે. હું જણાતું જઉં છું, તું મને સમજાતું જાય છે એટલે તું મને જણાતું જઉં છું. હવે જણાવવાના પ્રક્રિયા સમજાવવાની કહેવાય. સમજાય છે? એટલે આવી રીતે એની જોડે આપણે જ અંદરથી આવી રીતે અને ભગવત વ્યવહાર કહે છે. શું કહે છે? નારાયણનો વ્યવહાર કહે છે. અદ્ભુત, બહુ મોટો વ્યવહાર છે.
સમજ્યું? એ વાસુદેવ નારાયણ સ્વરૂપે પોતાની વાસુદેવી શક્તિઓથી જન્મ પામી અને એમના સારા જન્મ દરમિયાન રહ્યા, પરંતુ એમની નારાયણ શક્તિ ખુલ્લી થઈ, રત્નના ભંડારો ખુલ્લા થયા છે. ત્યાર પછીની વાત જુદી છે. રત્નના ભંડાર ખુલ્લા થયા પછી એમના પ્રભાવથી એ દ્વારિકા નગરી આખી બધું એ થાય છે. એ આખા યદુવંશમાં એ નિમિત્ત છે. અને એમાં મૂળ પુણ્યનું કારણ શું બન્યું? તો કે સમુદ્રગુપ્તજી એમના મોટા કાકા, એમના ચિરંજીવી, એ તો મહાપુણ્યશાળી હતા. એ નેમિનાથજી, એ એમના ભાઈ, મોટા ભાઈ કૃષ્ણ, એ હતા કારણ. સમજ્યા? અને બીજું કારણ એ હતું કે કૃષ્ણ ભગવાનના સૌથી નાના એક ભાઈ હતા, ગજસુકુમાર, બહુ કુકડું છે, બહુ નાના, એ બધા ભાઈઓ હતા ને મને, તે હતા એક, બહુ મહાપુણ્યશાળી જીવ હતા. આવા છે બધા. અને પોતે હતા એમના બીજા માતાજીના ભાઈ સાથે, મોટા ભાઈ સાથે, બળરામ સાથે. આવું સમજાયું? આ વાત છે, બહુ સમજવા જેવું છે બધું, બહુ સમજવા જેવું છે. બલરામ એમાં ઉંમરમાં લાંબો ફરક નથી, થોડોક જ ફરક છે. પહેલાં બલરામ મોટા, થોડા નાના. એ નિયમથી હોય છે, બધું નિયમથી હોય છે. બાપરે, સરકી જવાય. આ લઈ લો, આના મૂકવા દે, સરકી જાય છે મને. આ ખસે છે ને મારો પગ, એટલે સરકી જાય છે. એ લઈ લો, એને મુકાય નહીં. જો આ પકડ રહ્યા નહીં. તમે સુવિધા કરો પણ મારે દુવિધા થઈ જાય છે. હું બોલાય નહીં મારાથી. એટલે થોડું તપવાનું એટલું તપી લઉં, પછી એ થઈ જશે. ભાઈ એ તો હવે વખત આ તારે કહેવાય ને, મને એ બૂમ પાડે તારે જ કહું નું. હસતો ને માતા જશોદા માતા હંમેશા, એ તો નિયમ છે એનો, હંમેશા માતા જુદા હોય. રોહિણી એવી રીતે છે. એ મોટા, એમનો જન્મ આગળ છે થોડો. હે, આ શું છે કે પ્રાકૃત ગુણો છે. એ પ્રાકૃત ગુણોને આધારે એ પ્રાકૃત ગુણોવાળા જે ઉત્કૃષ્ટતા પ્રકારનો હોય ને, એમાં લાઈવ અને નોન લાઈવ બે પ્રકારના હોય છે. નોન લાઈવવાળા નોન લાઈવ પ્રકારના, એટલે અજીવ, અને સજીવવાળા સજીવ પ્રકારના. એવી રીતે અતિશયો હોય છે. શું ના, એ અહીંયા મનુષ્ય લોકમાં હોય છે. અને દૈવી જે હોય છે ને, દૈવીકૃત હોય છે. એ નહીં સમજ્યા? એ વાત જુદી છે પાછી આખી. એ તો ક્યારે કે આ બધું થઈ જાય પછી દૈવીકૃત, અને એમના પર ખુશ થાય, ઓહો આ મૃત્યુલોકમાં આ અત્યારે આવા સમર્થ આ છે. તરત જ એમના અવધિ જ્ઞાનમાં બધું ખબર પડે. અવધિ જ્ઞાનમાં બધું ઝળકે. અવધિ જ્ઞાન દેવલોક, અને જેની જેવી મર્યાદા હોય અવધિ જ્ઞાનની, એ પ્રમાણેના એ દેવમાં ઝળકે. તેના મુખ્ય દેવ હોય ને ત્યાં ઝળકી જાય. અને એ ઝળકે એટલે પછી બધી આખી સેના, આર્મી, બધું જનરલ બધે પ્રસરે. અને પ્રસરતાની સાથે જ એ ઉત્સવ મનાવે અને પછી આ થાય છે. એટલે દૂધનું બી નહ અને તે, અને પછી બીજું એમનું એ થાય છે, એમની રચના હોય. તો તીર્થંકર ભગવાન હોય ત્યારે આ બધું અતિશય. એટલે તીર્થંકર ભગવાનને કશું કરવું નથી પડતું. એટલે કુદરત બધી રીતે જજુમે છે. જ્ઞાની કે કેવળ જ્ઞાની, એટલે કે તીર્થંકર ભગવાન એ બધા જ કેવળ જ્ઞાની. એટલે જેમને કેવળ જ્ઞાન થયું છે એ પણ આવી ગયા. હા બધા, એટલે કે એકલા તીર્થંકર નહીં, પણ અર્હત કહેવાય એને. શું કહેવાય?
અને તીર્થંકર ભગવંતોને અરિહંત કહે છે. અરહત ને અરિહતમાં આટલો ફરક છે. અરિહંત એ સ્વયં સિદ્ધ છે, કારણ કે એમનો બીજ એમના પરમ ગુરુદેવથી ત્રીજા અવતારે પડી ગયું છે, અને બીજ પડતા જ વિકસી ગયું છે, અને પછી તો તે સ્વયં પોતાની રીતે સ્વયં ખુલી જાય છે. આવું એટલે આજે દેખીતું નથી, એક સમજાય નહીં ને, કોઈને સમજાય નહીં, આ બધું સમજાય. એટલે એ દેવોની મારફતે કુદરત કામ કેવી રીતે કરે, તો કે દૈવી શક્તિઓ, આવું એ બધું કુદરત, આ કુદરતના બધા ભાગો છે. શું દેવોની સ્વતંત્ર શક્તિ તાકાત નથી કંઈ, સમજાય છે. દેવો પણ ઝંખે છે ને, આ બધું એ ઝંખનામાં આ ઉલ્લાસ અને એમની જેટલી મર્યાદા સત્તાઓ, એ બધી સત્તાઓ એની પાછળ કામ કરે, એ સત્તા કુદરતી જ કહેવાય કે નહીં. આવું છે બધું. અતિશય 14 હોય છે, એમાં બધા પ્રકારો હોય છે. જન્મ સાથે જન્મજાત આવે એમના, શું કહ્યું, પછી તપ કલ્યાણક આવે, પછી ખીલે, એ બધા ચેક છેલ્લે ખીલી જાય, અને પછી દૈવીકૃત ભેગા થાય, એટલે બધા 14 ભેગ થઈ જાય. 14 અરે એ પુણ્યનું ક્યાં વાત થાય. એટલે અકર્તા ભાવનો બહુ મોટો યોગ છે, એ તો છેલ્લામાં છેલ્લું પરિણામ છે અકર્તા ભાવનું, બહુ મોટું. એ જ્યારે તપ કલ્યાણક આવવાનું હોય ને, છેલ્લું અકર્તાપણા એ કરીને એક પૂતગલને જોવાનું, ત્યારે જ આ ખુલ્લું થાય છે. પૂતગલને એક જ સ્વભાવે કરીને જોવાનું. એક કાળના અમે વાંચન કર્યું, એનું કેન્દ્ર હતું. શું કહ્યું સાહેબ, શું હતું? પણ સમજાવવું અતિ મુશ્કેલ છે. એ છે વસ્તુ નાની, એને તો કશું ભાન ના હોય, પણ આ રિસર્ચમાં નીકળી શકે છે. અમારી સાથે જો કોઈ કામ કરશે તો છે શરીર ત્યાં સુધી નીકળી જાય. પેલો સુનિલ પારેખ પર બેઠો છે ને, એને કહીશું થોડું. ઉત્તમજીને પણ બહુ રસ છે થોડો, જેને રસ છે એને કહીશું. અમીન સાહેબ તો બહુ ખીલે, આટલી વાત ઉપર તો કુદમ ખુદી કરે, શરીરમાં તાકાત નથી. પણ આવું છે. રીટા સાંભળ્યું કે એક સત્સંગમાં દાદા ભગવાને એમ કીધું હતું, મંદરબા તો જોડે અડધો પાલો ચા મોકલશો? ના, મેં તો સવારથી ઓછી પીવાય ને. એવું છે? એટલે બાર, હા, એ તો પછી હે મોસંબીનો ઉત્તમ. આદુ તો ઉત્તમ, એ તો બહુ સારું. આદુ તો ખાઈ ખબૂચીને પડવા જેવું છે એની પાછળ. એ આપણા મહાત્માઓમાં આપણા ખુલી ગઈ છે. આપણા મહાત્માઓમાં આ એકત્વની દ્રષ્ટિ ખુલી ગઈ છે, પણ અત્યારે અનેકત્વતામાં પડી છે, એટલે એકત્વતા તરફ જઈ રહી છે, એટલું જ કહેવા માગું છું. તો પરંતુ આ ભાવમાં એકત્વ પણ આમ જઈ કેન્દ્રિત થાય એવી નથી, એ મહા મુશ્કેલી છે. એટલે થોડું રહી જાય. દાદા કહે છે અમને 4 અંશ રહ્યું છે, પણ અમારા લેવલે આ રહ્યું છે, તો તમે સમજી જાઓ ને. તમે જઈને ક્યાં જઈ જશો? તો બહુ ત્યાં 9મા સુધી જશો તમે, 9મા સુધી એટલું તમને મળશે લાભ બધા. તો સમજ્યા? આવું છે વ્યવહાર શુદ્ધિ. અત્યારે તમે વ્યવહારે સમજી જવું જોઈશે ક્યાં છો તે. એ તમે નિશ્ચયમાં તો તમને ચોથે કહી જ શકાય, એટલે અવિરતિ કહેવાય વ્યવહારનું. પરંતુ તમને જેટલું સંયમ પરિણામે કરીને તમે જેટલી બાઉન્ડ્રીઓ બંધાઈ હોય, તમારી મર્યાદાઓ, તેટલું તમારું વિરતીપણું આ વ્યવહારમાં આવ્યું. આ ઘરને બધા ઘરના વ્યવહારો છે, ત્યાં એવું કોઈ જગ્યાએ કર્યું છે? મર્યાદાઓ
વીરતી વીરતી કહું છું. આ મન વાણીને કાયાને જ હું વાત કરું છું. મન વાણીને કાયાના વ્યવહારો છે કે કોના વ્યવહારો છે તમારા માટે, તમારા ઘરમાં? શૈલેષ અને મનવાણી કાયાના નહીં. શૈલેષ કોણ? શૈલેષ એટલે શું? હા, મનવાણી કાયાનું પૂતળું એ શૈલેષ. એવું બોલો ને તાર, બોલો ને. મનવાણી કાયાનું પૂતળું એ શૈલેષ. પૂતળું જો આવું બોલે. જો શૈલેષ સુરેશજી આ બોલે છે પોતાને. પૂતળું તો પેલું લાકડાનું બનાવેલું એને કહેવાય. ભગવાન સાથે એને તો ઉપરથી દોરી બાંધી નચાવવું પડે. તે નાચે જ છે ને. કોણ નચાવે છે તમને? અમને આ વ્યવસ્થિત વિદ્યા. ના, વ્યવસ્થિત એટલે તમે જ આ લોકોને તો મારે જ નહીં કોઈ નચાવે છે એવું. એ સત્તાથી જ નચાવે છે ને. વ્યવસ્થિત સીધું જ તમને નચાવે થોડું. નિમિત્ત એ વ્યવસ્થિત એવું કાચી માયા નથી, બહુ પાકી માયા છે. તમને સમજ જ ના પડે કે વ્યવસ્થિત કેમનું નચાવે છે. એ દોરી કઈથી કઈ આવીને ક્યાંનો સંચાર આવ્યો શું સમજ પડવાની. આજે આ કાળમાં પાંચમા આરામાં કલયુગમાં કેમનું વ્યવસ્થિત પકડશો? કઈથી આ ખેંચાઈને કઈથી ચાલ્યું એ વ્યવસ્થિત છે. વ્યવસ્થિત તો બધા બહુ સમજવા એની જોઈએ. અંદર નચાઈને જતું રહે છે ને તોય ખબર નથી પડતી, એવું થાય છે. અરે મારા પોતાની વાત કરું હાલે. ના પોતાની, અરે બધાને છે પણ બોલી નથી શકતું. કોણ બોલે? નચાઈને જતું રહે છે, કારણ કે ખબર જ નથી હજુ પડતી. અંદર પડ્યો છે, હજુ હા. પકડી રાખનારો હા. કે સમજ નથી પડતી. બરોબર, તે દાંત આવું છે. એ સમજ નથી પડતી. એ હારું કંઈ ખરેખર આપણે જાણતા નથી. હા, આવું લાગે છે. હવે આ સ્વામીજીઓ, જે સ્વામીજી તમને મળે ને એમની આગળ કબૂલ એવું લાગે ને, હૃદયથી વાત નીકળી જાય ને, આવું લાગે છે. હવે આપણે એટલે કે તમે એમને કંઈ અંદર ના સંડોઈ લો, પણ તમે બોલો તમારા માટે, પણ આપણે કંઈ જાણતા નથી આવું લાગે. હા, હવે સમજાય છે. એ શું બોલશો તમે? સમજાયું? ઉદ્ગાર નીકળી જશે. તારે હું જાણતા નથી એ ભાગમાં આવશો તમે. હજુ તો ખાલી હું કંઈ જાણતો નથી, બોલવાથી કોઈનું થયું નથી. આ અમને તો ક્યારે શરૂઆતમાં આવી ગયું, તારની વાત કરું છું. આ 63માં મળ્યા પછીની વાત છે, તરત નહીં. એ પહેલાંના 6 વર્ષના યોગની વાત કરું છું. મારા કાગળમાં લખાઈ ગયેલું છે બધું. અને કાગળો બધા હીરાબાઈ છેલ્લું કબાટે ગયો, એમાં ગયા બધા ક્લાસ. ચંદ્રકાંતભાઈએ અમારા માટે વચનો એટલા લખ્યા છે, કાગળો પણ કોઈ એમના પત્ર નિશ્ચય તો આવ્યા, પણ બીજું બધું. અને મને એક એવું કુદરતી આ કનુભાઈનું પૂતગલ એવું છે કે એમના વ્યવહાર સંબંધનું કોઈ પણ હોય ને એ કંઈ રહે જ નહીં. એમ પટેલનું તમે જોશો તો કશું નહીં રહ્યું હોય. તો હોદી લાવો જાઓ, હોદી લાવો છે. એટલે હવે આપણે પંફોરવાનું રહ્યું બધું, જે હાથમાં લગાવી દેવાનું. એ તો જોઈએ તો ખરું ને ભાઈ. હવે શું સુરેશ તું આપણે કોઈ વસ્તુ ના એવું નહીં, જાણીજો ને નહીં. આ કુદરતી નિર્માણ જ એવું છે મારું. મારી પાસે મારા કેવા નોંધો બોધો કેટલું બધું. પછી કાઢો શું આ બધું હા એ થોડુંક તો પછી આને પછી બોલાયો હતો, પણ થોડુંક હતું કે છે. હવે તો કહે છે મને ખબર જ નથી મારી પાસે કશું ના છે નહીં. છે થોડું એમ. હમણાં તો પ્રત્યક્ષનો લાભ લેવાનો. બરાબર, તમે કુદરત કહો છો, પણ એ તમારી જે લઘુત્તમતાને લીધે જ રાખ્યું જ નથી તમે. એટલું બધું કોઈને ક્યાં કલ્પનાય નહીં આવી શકે કહું છું ને. ત્યાં વસ્તુ શું કરીએ. પણ એટલે જોયું કે ગુપ્તાવાસમાં જ મજા છે. કયા વાસમાં? ગુપ્તવાસ. ગુપ્તવાસ, ગુપ્તવાસ. હમ. એટલે બરી મહેલ બરે તો નહીં, લાખનો બન્યો હોય તો બરે ને બરી જાય. શું કરે? એટલે કોઈ જરાક લગાવી દે તો તો બધાએ
એમાં તો બધા બધું બહુ પલિતાઓ હોય બધા. દાદાજી પોતાનું હિત સાચવવા માટે દરેકે આ ગુપ્તતા રાખવી પડે. રાખવી પડે. મોક્ષે આ જવા હું સમજ્યા? નહીં, હું બીજું કહું છું. ના 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 ના, કોઈ દિવસ ના. નહીં, હું બીજું કહું છું. પોતે ઉઘાડા પુરુષ કોઈ દિવસ ગુપ્ત ના હોય. નહીં નહીં, એવી રીતે નહીં. એ ગુપ્તતા નહીં, પોતે અંદર કુદરતી. કુદરતી જેવું. તે કુદરતને કેમ ના તમે પામવાના છો? જા હાથ પર પોરા કરીને લો. કુદરતને રે, કુદરતને નાથવા જાય છે. નથી જશો તમે બળદને લગામ લાગી જાય એવી રીતે. શું પછી લગામથી ખેંચાતા જશું. સમજવા જેવું છે બધું. લઘુતા ને આ બધું એ એક જ બધું ફેમિલી છે. ફરજંદો એક જ છે અને આ બધા તો સમજો. આ તો અંદર અંદરનું બધું ખજાના છે બધા. એની મેં ચાલ્યા કરે છે. પરંતુ આ અનુસાર વગર નથી બેમાં. અનુસાર બહુ મોટી વસ્તુ છે. કમલેશ આનંદજી શું કહીએ? ઓસરાજી સાંભળે કે અનુસાર શબ્દ સાંભળ્યો છે? અનુસાર આ સમસરણ માર્ગ છે, એમાં સરતા જઈએ છીએ આ જન્મમાં આપણે. એમાં એ સમસરતો માર્ગ અનુસરાતો જાય છે, જેનાથી એ આગળ આપણને દોરનારું છે. નહીં સમજ્યું? એને આ લોકો ભાગ્ય કે દૈવ કે ઘણા યુગોએ કહે છે. બધું યોગ કે જાત જાતના યોગ કે છે. સમજાય છે? દાદાએ એમને કહ્યું અમે જન્મથી આની પાછળ આવ્યા છીએ અને જન્મોમાં દરેક જગ્યાએ જન્મોમાં બધા જન્મોમાં આદિનાથથી આવ્યા અહીંયા સુધી તે અમે આત્મા અને આત્મા ધર્મ એ જ આપણો ધર્મ, એ સ્વનો ધર્મ અને એમાં એના ખાતે આવ્યા. એમ બધા પ્રકારના માનવોના ઉત્કૃષ્ટ સ્વરૂપો બધે પસાર થઈને આવ્યા. એ બધું કશું એટલું બધું એ એમને વિશાળતા છે એમના વિહારની. અને એ આખો ભંડાર આપણને આમ મુઠ્ઠીમાં આપી દીધો સહેજા થઈમાં. એટલે કવિરાજ ખુશ થયા બી છે. ભલે જૈન પૂતગલ પણ કૃપા એ કરીને કેવું ખીલ્યું એ જોવા જેવી વાત છે. ખીલ્યું કેટલું અદ્ભુત, આ વાત જોઈ છે જેને હથેળીમાં. ચલો એકાદ પદ લલકારો. લે બિહારી આજ તમે હવા દો થોડું. દાદાની એમ પોતા સ્વઈચ્છા કરી ના હોય પણ પામવા જાઉં તો આવી રીતે જ હોય. સમજો? કુદરતી સમજો. પણ તમને લોકોને યોગ આવ્યો ને થયું નક્કી થઈને આવ્યા કે તમે આવ્યા તો અમને ખેંચી લાવ્યા પાછા, કે આ તમને ખેંચી લાવ્યા. કઈ બાજુ? દેવજન નહીં. અમને તો આવવાનું જ હતું, આવવાનું જ હતું. અમને વંશરાજજી ખેંચી લાયા હતા. પેલા વંશરાજજી છે જો અમને એ બોલ બેસી હા શું ચક્કર વંશરાજજી અમને હસમુખભાઈ વંશરાજજી હસમુખભાઈ સાહેબ હા મોટા શેઠ મજાના છે મજાના છે. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. કરતે અનંત નાટક લેખ દેતે અનંત નાટક લેખ એક
नाटक करते करते જવા દો આમ અસર કર જતું રહેશે એ બાજુથી આમ જ પાછળ બહુ સારું છે. हटते प्रश्न चिन्ह ધ્યેય ધ્યેય. આ બે હટતે પ્રશ્ન ચિહ્ન हटते प्रश्न એટલે બધી વખત એવું બોલ ધ્યેય એમ ચોખ્ખું બોલવું કારણ કે ધ્યેયને દેહમાં પકડ નથી સમજાતું એટલે ઊંધો અર્થ થઈ જાય છે. ધ્યેય हटते प्रश्न चिन्ह पात्रता पर लग जाते स्थूल क्रिया दे किसी की अपना मत सरे आम देते स्थूल क्रिया दे किसी की अपना मत सरे आम देते अज्ञानता से जाने कितने विश्चक्रों में फंस जाते अज्ञानता से जाने कितने विश्चक्रों में फंस जाते अनादि अनंत श्रृंखलाए भ्रांति में ही रच लेते अनादि अनंत श्रृंखलाए भ्रांति में ही रच लेते एक नाटक करते करते अनंत नाटक लिख देते अरूपी रूपी तन्मयता कौतूहल संसार जगाए अरूपी रूपी तन्मयता कौतूहल संसार जगाए મદ્રાસ કે અંદર મારી સાથે કોઈ હતું જ્યારે અમે ગયા ત્યારે પેલા મારવાડી હોલમાં અમે સત્સંગ કર્યો કોઈ જ હતું તમારામાંથી
દિલીપ હતા, દિલીપ અને દેવિયાની. બહાર બહુ. તમે હતા? તમે હતા? આ હતા આજે, મને લાગે છે આ હતા, તમે હતા, મને ખ્યાલ છે. તો તે વખતનો પ્રશ્ન હતો એક 28 કે 26 વર્ષનો છોકરો, હા, પેલા મોટર ટાવર. અને એ પર્વ ચાલતું હતું આપણું, એ પર્વના સમયોમાં એને એ બધો પ્રતિક્રમણો ને બધા પાઠોમાં એ પાઠ કરાવતો હતો, ભણાવતો હતો, બધું હતું. એ છોકરો નાનો, હવે તો સંસ્કારો તો હોય ને આપણા, હોસરાજી હોય ને ત્યાં આગળ, સોહનલાલજીને બધા એમના નીચેમાં. અને એ એમના નીચે હોલ છે બેઝમેન્ટમાં, શેત્રુંજય જે હશે તે, એમાં એમના મેનેજર શું નામ હતું એનું, ષણમુગમ મદ્રાસમાં હતા, એ એના મેનેજર હતા આખા બિલ્ડિંગના બધા. તે આપણા બધા રાજસ્થાની બધા જ મોટા ભાગના હતા, બીજા બધા હોય પણ આ મોટા ભાગ આ જ હતો, બહુ મોટું બિલ્ડિંગ, બે વિંગમાં બહુ મોટું. એનો આખો મોટો હોલ, એ બધું ફંક્શનો કરે વાપરે. ત્યાં આગળ આપણો સત્સંગ ગોઠવેલો. તો આ ચાલ્યું તે ષણમુગમના પ્રશ્નો તો બહુ સુંદર આવ્યા હતા, જે પ્રશ્ન, પરંતુ એની સ્ક્રિપ્ટ હજુ નથી નીકળી. એટલી સુંદર સ્ક્રિપ્ટ છે, એમાં બધી જ જાતના બહુ સુંદર યોગાનુયોગ, શુદ્ધાત્મા અને સંજોગો, શુદ્ધાત્મા અને મૂળ 6 દ્રવ્યો અને એનું દ્રવ્યો સ્વરૂપે હવાપણું, તત્વ સ્વરૂપે, એવું સરસ નીકળ્યું હતું, બધી જ રીતે નીકળ્યું હતું. અને સાથે સાથે हिंदी में पूरा हिंदी इंग्लिश बोथ. षणमुगम जो था ने उसके कारण इंग्लिश में निकला, बाकी का सब अपना हिंदी वर्ग था, तो उसके कारण निकला बड़ा अच्छा. उसमें ये 2 बच्चे आए तो उसके साथ सत्संग चला, तो उसने प्रश्न किए 2-3, उसमें से एक प्रश्न था तो बताया कि अरूपी आत्मा रूपी कर्म को कैसा ग्रहण करता है. ऐसे अचरज की बात है. नहीं ऐसा नहीं बताया, नहीं रूपी और हाँ कैसे ग्रहण करता है ये बात बताई ने. बोलो फिर से लाइन. अरूपी रूपी तन्मयता. ग्रहण करता, बिना तन्मयता ग्रहण नहीं होता. बोलो. कौतूहल संसार जगाए. ये जिज्ञासा है, मुमुक्षुता और मुमुक्षा जो जिस प्रकार है वो बात अलग है, लेकिन उसकी तीव्रता में क्या है उसका पर फर्क है. तो क्या जगा सकता है, या संसार जगा सकता है अथवा तो मुक्ति का मार्ग से तरफ ले जाता है. मुमुक्षा उधर से ले जाएगी मुक्ति तरफ, समझे. ऐसी है बात. उसने अपने पुण्यशाली है ना ललित भाई, तो एक पद किसका है, सुनीता का है. देखो पुण्यशाली कितनी है वो, सुनीता जी ललित की, ऐसा सब पद. लेकिन ये ललित को ख्याल में आ गया तो वो बहुत गाता था, पुष्कर गाता था, जैसा उनको बहुत पसंद आया है. हमें बिहारी आनंद जी को इतना बहुत अच्छा पसंद, क्यों उन्हें बहुत नाटक किए, नाटक करते करते नाटक होते गए, और अभी ये नाटक ही है, उसी पक्की हो गई ना, तो मज़ा आती है उनको. टीवी में एक बार तो वो गाते ही है. एक अवश्य गाते हैं. चलो चलो पूरा कर दो. बोलो बोलो. अरूपी रूपी तन्मयता. तो श्रीमद जी का वचन उसमें ऐसा है कि अरूपी ग्रहे रूपी को, रूपी ने
કેવી અચરજની વાત છે. એટલે એ તો એમની દશાએ કહ્યું છે, અરૂપી રૂપીને ગ્રહણ કરે એ કેવી અચરજની વાત. फॉर्मलेस फॉर्म ने ग्रहण करे, वो कैसी अचरज है. ये दुनिया की क्या अचरज है. सुरेश समझते हैं. वो कल सेंटर में यही आता है. इस सारा प्रयोग अरूपी की हाजिरी में हो रहा है रूपी से. रूपी प्रयोग में तन्मय है. ये वो बात है. इसीलिए कंप्यूटर का बिजनेस में पड़ गया, सुपर बिजनेस में. जाओ चलो. अरूपी रूपी तन्मयता, कौतूहल संसार जगाए, तंद्रा तोड़े कड़वे फल, तो चलो. अनुकूलता में तो जड़ हो जाते, स्वरूप देकर कहते ज्ञानी, स्वरूप देकर कहते ज्ञानी, दूजा कोई न डाले, कर्म अगंजले फिर भी ना बिखरे, स्वर्ण समान तपे तो ही निखरे, देह सोए फिर भी जागे, हर एक अवस्था को पहचाने, मोक्ष स्वरूप ये जीवन होगा, दादाजी समझाते, मोक्ष स्वरूप ये जीवन होगा, दादाजी समझाते, एक नाटक करते करते अनंत नाटक लिख देते, खुली जाए फिट कराओ जरा, खुली जाए घड़ी घड़ी થઈ જશે. તમે ચાલુ રાખો. હું જ્યાં સ્નાનમાં થઈ ગયો ટાઈમ, સ્નાનમાં જઈ આવું. સાડા બાર થઈ ગયો, ટાઈમ થઈ ગયો. તો બેસો તો. અચ્છા બસ ફ્રી થઈ જાઓ. સમયમાં બેસીને જોઈએ એ પણ દાદા અમર છે. એમાં જેમ જ છે દાદા. પણ એ પ્રતિક્રમણ, અપ્રતિક્રમણ રહે, બાકી રહી ગયા એને પ્રતિક્રમણ પ્રોસેસમાં આવવું પડે. એ પ્રત્યાખ્યાનાવરણ ને અપ્રત્યાખ્યાનાવરણ કયા છે ને એ પ્રતિક્રમણ ઉપરથી કહેલા છે. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ઉપરથી કહેલા છે. પણ એ શાસ્ત્રમાં શબ્દ એક માં કરે એટલે બધું આવી જાય.
શું થોડામાં જાજુ સમજી લેવાનું એના જેવી વાત છે. શાસ્ત્રની ભાષા કરી ને કશાય કશાય કે છે એટલે એ અશુદ્ધિ. કશાય એટલે અશુદ્ધિ. ટેવો અને સ્વભાવની વાતમાં કશાય ખરી રીતે ચાર્જના ભાગમાં જ કહેવાય. એ તો આ તો દાદા ભગવાન મળ્યા આપણને તારે સમજ્યા. નહીં તો દરેક જણ શાસ્ત્રની ભાષામાં અને શાસ્ત્રના જાણકારોના શાસ્ત્ર જ્ઞાનીઓની ભાષામાં સમજવા જાય તો ગોથું ખાઈ જાય. એટલે જ્ઞાન મળ્યા પછી પણ હું કરું છું, તમે કરો છો, બધા કરે છે, એમાંથી છૂટ્યા પછી પણ એમાં ધીમે રહીને પાછા સરકી જાય એ જ બાજુ એવું થઈ જાય એવું છે. એટલે જૈન પૂતગલોને બધું ચેતવતા દાદા આ કારણે ખાસ ચેતવતા. અને દિગંબર પૂતગલો હોય તો બહુ વધારે શ્વેતાંબરને ઓછું જરા તમે જરા પૂરા છો તે સ્થાનકવાસીને જરાક જૈનોને બહુ દાદા સમજાવે બરોબર સમજવું ખાસ કરીને. પણ કાંતિભાઈ સાહેબ તો કોરા રહેલા ને નહીં. ઉંસરાજી શું કોઈને પૂછવું છે કોણ? ટેવો અને સ્વભાવ હમ એના રેફરન્સમાં દાદાજી તો બોલો. આપણે મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું હા ને મારા સ્વ સ્વભાવને પણ હું જાણું છું. બરોબર. બરોબર. હવે જે મનની વાત થઈ હમ તો જે અંતસ્કરણનું રિપ્રેઝેન્ટેટિવ મન છે દાદા હા તે એમાં બુદ્ધિચિત્ત અહંકારની જે ત્રણ એ પણ ટેવો અને સ્વભાવમાં એનું લેવાનું રેફરન્સ તરીકે બધું જ લેવું પડે ને. હા. આખું અંતઃકરણ લેવું પડે ને. ના એટલે ક્લિયર પણ નતું થયું એમ એમ લેવું જ પડે ને. હા. એમાં બુદ્ધિ અને ચિત્ત આ બે વધારે છે મુખ્ય. એ બેનો એ પ્રભાવ પાડનારા છે મન ઉપર. અને એ મન ઉપર મન એનાથી પ્રભાવિત થયેલું એ પ્રભાવના આધારે એ મનથી બધું આખું શરીર ચાલે છે એ પ્રભાવ નીચે. હવે સમજાયું? હા હવે સ્વભાવ સમજાય કે ના સમજાય? એટલે સ્વભાવ આવો છે બધો ઇન્ટરકનેક્ટેડ. એટલે બહુ એટલે આપણે એમાં શોધવા નહીં જવાનું કે બુદ્ધિનો પ્રભાવ હશે કે ચિત્તનો. એ તો આપણે અંદર સ્થિતિ હોય ખબર ના પડે આપણી. આપણે પેલું આમ ફરતું હોય એનાથી હોય તો આપણે ચિત્ત કંઈ સમજી જઈએ. બુદ્ધિ એ ચિત્ત બધું દેખાડે ને. હા હમ? અને બુદ્ધિ છે ને તે નિર્ણય વસ્તુ નિર્ણય એમાં બધું એ રહ્યા કરે એવું છે. પછી છેલ્લે એમ જ કે નહીં આ જ કરવું પડે. એટલે બુદ્ધિ એના પક્ષનું ખેંચે મનને ખેંચાવડાવે મન મારફતે અને પછી શરીર એ બાજુ ખેંચાય એટલે સમજી લેવાનું કે બુદ્ધિબેનનો પક્ષ ચાલ્યો રાત ચાલ્યો આજે. એટલે અમુક વસ્તુ એટલી સટલ આહ મામા બે. મામી આવ્યા છે આ બેન. આ ભાણી છે કે પેલી તે સિસ્ટર ને એટલે ભાણી નહીં આ ભાણો ને ભાણી તું. ચાલો શું કહો છો? એટલે અમુક વસ્તુ આ બધી એવી સટલ રીતે ગૂંથાઈ ગઈ છે એટલે બહુ, બહુ. ક્લિયર ના કરીએ ને ત્યાં સટલ સુધી- ની ઇન્ટ્રિકેટ અને 25 વર્ષે અમુક તો સમજ પડે દાદા 25 બહુ વર્ષ સાદી ગૂંચો હોય તો સમજી શકાય પણ ઇન્ટ્રિકેટ ચરણ વિધિમાં તો આમ જ લખેલું છે મન પણ વચન કાયાની પણ ટેવ. આપણે શું કે આ માથું ઓરી ફર્સ્ટ ક્લાસ ઉડાઈ ગયું છે એટલે બધે બારે આ કયું બધા પણ પુરુષ સ્વભાવ એટલે આપણે આવી રીતની રીત આવી છે. રીત આવી હવે જવાબ આવી ગયો ને હા. એટલે હવે રીત બધી એને પૂરી કરી નાખવી પડે. એટલે જેવા પ્રકારે ઉદય આવે એ પ્રકારે એ રીતનું પૂરું કરવાનું હોય બધું. આપણી રીત ના ચાલે એમાં. આપણે અંદર પહેરીને આપણી રીતે કરવા જઈએ નહીં ચાલે. શું? ના ચાલે. કાર જો આપણી રીતે કરવા જઈએ તો કારને હાથમાં પકડીએ તો વ્યવસ્થિત ગયું નિકાળી જાય સંભાવ રહે નહીં.
કશું બધું આમાં દખરાઈ જાય બધું. બહુ છે, બહુ સમજવા જેવું છે. કાળને તો હાથમાં પકડાય જ નહીં. મહામુસીબતે છૂટા છીએ. કાળની બલિહારી શું કહે છે? કાળની બલિહારી શ્રુત જ્ઞાની મનોહારી વિતરાગતયા પૂરે કામ ગાડો ખરો સંસારી લોકોને રસ્તો મળી ગયો છે. આ વિતરાગ થઈ જતા પહેલાં રસ્તો મળે છે, કામ કાઢી લો. વિતરાગ થઈ ગયા પછી કશું હાથમાં ના આવે, બધું હોદવા જાવ. એટલે આ કહે છે એમ દાવ પૂરો થઈ જાય. કામ બોલ્યા નહીં. આ શું બોલતા હતા તમે? એમને જે કહ્યું હતું એ જ કહી દાદા. શું? ये वक्त बीता जाता है कि रोगे इस दाव में। क्या बताया? कि वक्त बीता जाता है फिर रोएंगे इस दाव में. फिर रोएंगे इस दाव में रोएंगे रोएंगे. रोएंगे इस दाव में. ये जीवन के खेल के दाव में रोएंगे आप. वक्त बीता जाता रहता है. तो वितराग થતા પહેલાં શ્રુત જ્ઞાનની બલિહારી સમજી લો. શ્રુત જ્ઞાન એટલે અનુભૂત જ્ઞાન, ટેસ્ટેડ સમજાયું ને? દાદી કાળ કેવી રીતે બંધાય આપી દીધું હમ કાળથી છૂટ્યા છે આપણે હમ હમ હમ. તે કેવી રીતે બંધાય? કોણ બંધાય? કાળ કોણ? આપણે કહ્યું ને હમણાં. આપણે તો છૂટ્યા છે પછી કેવી રીતે બંધાઈએ? હા, હવે પણ એ તો આપણે હાથમાં પકડીએ તો જ બંધાય. એટલે એ કેવી રીતે પકડીએ આપણે? હે કેવી રીતે એટલે આપણે હજુ શોખનો બહુ શોખ હતો, એટલે ઘણા વખતથી શોખ જ નથી લાગ્યો. લઈ જવાનું અડી જોઈએ એમને. અડવા જાય ને ખૂબ એકદમ શોખને ઝાટકો અને જો જેટલીને પાછા પડીને ચેતી ગયા બહુ સારું. નહીં તો હાથમાં પકડે તો આ પછી તો આવી બને. શોખ લાગેલા એમાંથી એ શોખમાંથી છૂટી ગયા. સમજણે કરીને નથી છૂટ્યા ને? સમજણે કરી છૂટ્યા તો પાછો હાથ નાખે જ નહીં ને. એટલે તો કહ્યું કે પકડવાનું નહીં, એટલે ચેતવાનું તો ખરું જ ને. એટલે વ્યવસ્થિત શક્તિની આજ્ઞા એટલે એમ કે છે. એ આજ્ઞા તમને બરોબર રાખેલે આવો. હવે તો આપણે બધું ગોઠવાઓ, ઊંધું છતાં થઈ જાઓ. હા, દીદી દર્શન એક જ રહે છે દાદાજી. બધા કે બ્લરી એવું નથી થતું દાદા. નાખ્યા ઉઠતા બેસતા ખાતા એ પીતા એ મજાનું છે. એને દશાનું અવસ્થા નિધિધ્યાસન કહે છે. દશાની નિધિધ્યાસન એટલે સ્થિરતાનું નિધિધ્યાસન છે. એટલે જ્ઞાની પુરુષ એ જ મારો શુદ્ધાત્મા છે. એ નિધિધ્યાસન અદ્ભુત છે. હાલો આવીને ભાઈ અહીંયા બેસી જા. તમારું ખાનગી કહી દીધું એને? ના કહેવાય નહીં, એ તો મારે જ કહેવું પડશે. ના પાડી દો ને. પણ દાદા એક અક્રમ વિજ્ઞાનના બ્લોગમાં હમ એવું આવ્યું હતું દાદા, મેં વાંચેલું, કદાચ ફેરફાર કરજો, કે નિધિધ્યાસન હમ આપેલું છે ખસી બી જાય પણ 5 આજ્ઞામાં રહો એ નિરંતર રહે. એમાં ફેર કેવો દાદા? નિધિધ્યાસન આપેલું? આપે જ્ઞાન આપેલું છે દાદા, એટલે અમને નિધિધ્યાસન અમારે રાખવું. હા, એટલે તમને એ તો સમજાવવામાં આવ્યું છે. પણ એ ખસી જાય એટલે શું છે કે પેલા ધક્કા વાગે ને બધા, હા. બહુ ધક્કાઓ હોય, પ્રેશર કર્મના બહુ, ધક્કા વાગે. સંજોગોના પ્રેશરો એટલા બધા આવે, એ પ્રેશરમાં રહી શકે નહીં નિધિધ્યાસન. ત્યાં આગળ આત્માનું નિષ્ઠાપણું, આજ્ઞાવંકન જે થવાનું થાય, આ વ્યવહાર નહીં, આ રિલેટિવ, હું રિયલ, આ વ્યવહાર હું નિશ્ચય, જે ફાવે તે રીતે ઘૂસીને બેસી જવાનું. બસ એક નક્કી કરી દો અને એ ભાષામાં બેસી જાઓ, તમને માફક આવે.
આમ જ કરી નાખો, તરત જ ઓન ધી સ્પોટ ફટ દઈને, ગમે તે હોય તે. શું કંઈ તાત્કાલિક એનું પરિણામ નહીં આવે, પણ તમારી આજ્ઞામાં તમારી નિષ્ઠા તે વખતે ધીમે ધીમે અલગ થતી જતી જાય. બહુ સારી જરૂરત થાય. આપણે સિન્સિયરિટી ઓનેસ્ટી કંઈ દાદાએ આટલું કહ્યું, પણ એ એમના યથાર્થતાએ સમજાય એવું નથી. શું વ્યવહારમાં બહુ બોલાય છે ને, વ્યવહારમાં તો એ જ વપરાય છે. એ વ્યવહારમાં નિશ્ચયમાં બે જગાએ એક સરખું જ કામ કરે છે, એક સરખું જ. પણ એકલા વ્યવહારમાં હોય તો એકલો વ્યવહાર, એ તો ટેડું વાંકું ટેડું હોય, અને એકલા નિશ્ચયમાં એકલો નિશ્ચય, ત્યાં લુખ્ખું હુક્કું હોય, લુખ્ખું હુક્કું, લુખ્ખું હુક્કું. હા હા, બહુ વરસાદ પડ્યો, હા હા ધોધમાર. પણ કરવાનો હું, ભૂખ્યા રહેવાનું. એમાં તો વરસાદ પડ્યો તો ભૂખ્યા, છતાં પાણીએ એના જેવું છે. એટલે વ્યવહારને નિશ્ચય સાથે. કોણ આવ્યું? અચ્છા, તો હવે અમે ઉપર જઈશું, તમે ભાઈ ચાલુ રાખો. સાહેબ જરાક થોડો વખત અમને થોડો રિસેસ આપો.